ઇવોપરેશન પર પહોંચ્યા હતા, બરાબર છે. આગળ સુધીનું પ્રેસિપિટેશન આખું પૂરું કમ્પ્લીટ કરી તું એમસીક્યુ જોઈ લીધા હતા પ્રેસિપિટેશનના અત્યાર સુધીના, રાઈટ. વધી આગળ. બેસ બેસ બરાબર છે ને બધાને? વિમલેશ કિશન, ઓકે. નેક્સ્ટ, ઇવોપરેશન. પહેલા બેઝિક ડેફિનેશન, વોટ ઇઝ ઇવોપરેશન? તો ઇવોપરેશન બેઝિક ડેફિનેશન સમજીએ તો કે કોઈ પણ લિક્વિડ છે એ લિક્વિડના સરફેસ પરથી લિક્વિડ ગેસિયસ સ્ટેટની અંદર કન્વર્ટ થાય એને ઇવોપરેશન કહેવાય. અને એક કન્ડિશન એ કે આ લિક્વિડમાંથી જે ગેસની અંદર કન્વર્ઝન છે એ રહ્યું બોઇલિંગ પોઈન્ટ કરતાં ઓછા ટેમ્પરેચરે થાય. લિક્વિડનું જે પણ બોઇલિંગ ટેમ્પરેચર હોય ને એના કરતાં ઓછા ટેમ્પરેચરે થાય. અને આ શેના કારણે થાય? થ્રુ ટ્રાન્સફર ઓફ હીટ એનર્જીના કારણે. તો ઇવોપરેશન થવા માટે જે ઉપર વાર્તા કરી એ બેઝિકલી ચાર કન્ડિશન આ રીતની સમજવા જરૂરી. એક તો શું ઇવોપરેશન કોને કહેવાય કે લિક્વિડ સ્ટેટમાંથી ગેસિયસ સ્ટેટમાં કન્વર્ઝન થયું. એ તો ભાઈ હું પાણીને ઉકાળું એમાં પણ થાય, ઉકાળીએ છીએ પાણી એમાં પણ આ જ થાય છે કે લિક્વિડની અંદર લિક્વિડમાંથી ગેસિયસની અંદર કન્વર્ઝન થાય છે. પાણી ઉકાળીએ તો પાણી ઉકાળવા અને ઇવોપરેશન વચ્ચે શું ફરક? તો એ જ સમજો ફરક કે આ જે લિક્વિડમાંથી ગેસની અંદર કન્વર્ઝન થયું એ વોટરના ફક્ત ને ફક્ત ફ્રી સરફેસ પર થશે. ફ્રી સરફેસ કોને કહેવાય કે જે સરફેસ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં હશે. અહીંયા આ રહ્યું એ સરફેસ છે, આ પાત્ર પાણીનું ભરેલું છે, એમાં આ સરફેસ છે જે સરફેસ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં છે, તો એને મેં ફ્રી સરફેસ કીધું. તો ઇવોપરેશન અહીંથી જે થશે ખાલી ને ખાલી ફ્રી સરફેસ પર થશે કે જે પોર્શન એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં હશે. બીજું કે આ આખી પ્રોસેસ જે થશે એ બોઇલિંગ પોઈન્ટ કરતાં ઓછા ટેમ્પરેચરે થશે. વોટરનો બોઇલિંગ પોઈન્ટ કેટલો છે? આપણે બધાને ખબર છે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે વોટરનો બોઇલિંગ પોઈન્ટ. તો અહીંયા સરફેસ પરથી જે ઇવોપરેશન થવાનું છે એ <100 ડિગ્રી સેન્ટીગ્રેડે થાય, રાઈટ. અને આખી પ્રોસેસ દરમિયાન હીટ એનર્જી ટ્રાન્સફર થશે આ રીતે. સરાઉન્ડિંગમાંથી હીટ એનર્જી એ પાણીને મળશે અને અહીંથી હીટ એનર્જી ટ્રાન્સફર થઈને જે સૌથી ફ્રી સરફેસ આગળ વોટરના મોલિક્યુલ છે ત્યાં પહોંચશે. એમની એનર્જી એક લિમિટ કરતાં વધી જશે એટલે શું કરશે કે ભાઈ મારે હવે અહીંયા નથી રહેવું, ચલો હું ચાલે ઉપર હવામાં. આ થઈ ઇવોપરેશનની પ્રોસેસ, રાઈટ. બીજું સમજવાની વસ્તુ એ એમસીક્યુ અહીંથી એક નીકળ્યો. એમસીક્યુ આરે પહેલો આવ્યો ભાઈ અહીંયા આપણો, અહીંયા પિંકી પિંકી, યસ પિંકી, કે ઇવોપરેશન એ કઈ પ્રોસેસ છે? થર્મોડાયનેમિક્સની અંદર બે ટાઈપની પ્રોસેસ હોય. એક પ્રોસેસ હોય હીટિંગ પ્રોસેસ અને બીજી પ્રોસેસ હોય કુલિંગ પ્રોસેસ. અગર કોઈ પ્રોસેસ દરમિયાન સરાઉન્ડિંગમાંથી હીટ એબ્ઝોર્બ થાય છે, આ આખી જે સિસ્ટમ છે એ સરાઉન્ડિંગમાંથી, આ પાણી છે સરાઉન્ડિંગમાંથી શું કરે છે? એના આજુબાજુમાંથી હીટ એબ્ઝોર્બ કરે છે, હીટ મેળવી લે છે, ખેંચે છે. તો આ આજુબાજુને શું કરશે? સરાઉન્ડિંગને શું કરશે? ઠંડુ કરશે. અગર હીટ આનામાંથી લઈને આની અંદર ટ્રાન્સફર થઈ જાય છે તો આજુબાજુ ઠંડુ થઈ જશે. તો આના કારણે ઇવોપરેશન એક કુલિંગ પ્રોસેસ છે. ઇટ એબ્ઝોર્બ્સ ધ હીટ એનર્જી ફ્રોમ ઇટ સરાઉન્ડિંગ એન્ડ ઇટ કુલ્સ ઇટ સરાઉન્ડિંગ. આવી પ્રોસેસને ભાઈ કુલિંગ પ્રોસેસ કહેવાય. સેનિટાઈઝર લગાવ્યું છે હાથમાં? સેનિટાઈઝર ઘસ્યું છે ને કોવિડ વખતે? ઘસ્યું હશે. હા કે ના કહેજો, લે ખબર પડે જાગો છો કે નહીં. ઝોકા નહીં મારવાનું ચાલુ કરી દીધા અત્યારે. સેનિટાઈઝર ઘસ્યું હશે હાથમાં, બરાબર. તો એ સેમ, બસ એ સેમ કુલિંગ પ્રોસેસ જ છે. સેનિટાઈઝર તમે હાથમાં ઘસશો તો શું થશે? એક ટાઈમ પછી સેનિટાઈઝર ઇવોપરેટ થઈ જશે. કેમ ઇવોપરેટ થશે? એને હીટ એનર્જી મળી. હીટ એનર્જી ક્યાંથી મળી? તમારા હાથમાંથી મળી. એના કારણે સેનિટાઈઝર લગાવ્યા પછી હાથ પર ઠંડુ લાગે, એ ઇવોપરેટ થઈ જાય પછી હાથ પર ઠંડુ લાગે. કેમ? કેમ કે તમારા હાથ ઠંડા કરતો ગયો એ, રાઈટ. તો ઇવોપરેશન ઇઝ અ કુલિંગ પ્રોસેસ. રેડી? નેક્સ્ટ, લેટન્ટ હીટ. હવે આ દરમિયાન એક એક બેઝિક ડેફિનેશન છે, એક જ મિનિટ ઉભા રહેજો.
હમ એક બેઝિક ડેફિનેશન છે લેટન્ટ હીટ. લેટન્ટ હીટ એટલે કે 1 ગ્રામ 1 ગ્રામ કોઈ પણ મેટરને એનું સ્ટેટ ચેન્જ કરવા માટે કેટલી એનર્જી આપવી પડે કે કેટલી એનર્જી એબ્ઝોર્બ કરવી પડે. ફોર એક્ઝામ્પલ, અગર હું પાણી લઈ લઉં તો 1 ગ્રામ પાણીને વેપરમાં કન્વર્ટ કરવા માટે કેટલી એનર્જીની જરૂર પડે એને કહેવાય લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન યુઝ્યુઅલી 585 કેલરી પર ગ્રામ જેટલી હોય છે, રાઈટ. હવે બીજી વસ્તુ, ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ ઓફ ઇવોપરેશન. ઇવોપરેશન માટે કયા કયા ફેક્ટર્સ કામના છે, અહીંથી ડાયરેક્ટ એમસીક્યુ નીકળે છે, રાઈટ. કે આ છ ફેક્ટરની અસર પૂછશે. અગર અસર યાદ કરીએ તો એકદમ બહુ મસ્ત સિમ્પલ વસ્તુ છે, મજા આવે એવી વસ્તુ છે, ફટાફટ યાદ બી રહી જશે. ઓય શું થાય એટલે ફાઇલ ક્રેશ થઈ ગઈ. હમ ફર્સ્ટ ઇઝ વેપર પ્રેશર. એક એક કરીને સમજતા જઈએ વેપર પ્રેશર ને આ બધું કઈ રીતે કામ કરે છે. તો વેપર પ્રેશર માટે યાદ રાખવાનું ડાલ્ટન્સ લો. ડાલ્ટન્સ લો વેપર પ્રેશરમાં યાદ રાખવાનું ડાલ્ટન્સ લો. આ પણ એક એમસીક્યુ અહીંથી નીકળ્યો ઇવોપરેશન માટે. ડાલ્ટન્સ લો શું કહે છે? ડાલ્ટન્સ લો કહે છે કે જેટલું સેચ્યુરેટેડ વેપર પ્રેશર અને એકચ્યુઅલ વેપર પ્રેશરનો ડિફરન્સ વધારે, જેટલો સેચ્યુરેટેડ વેપર પ્રેશર અને એકચ્યુઅલ વેપર પ્રેશર વચ્ચેનો ડિફરન્સ વધારે એટલો રેટ ઓફ ઇવોપરેશન વધારે. અથવા તો સિમ્પલી એવું કહો કે જેટલી મારી હવા સૂકી એટલો રેટ ઓફ ઇવોપરેશન વધારે, રાઈટ. સેચ્યુરેટેડ વેપર પ્રેશર કોઈ એક ટેમ્પરેચરે મેક્સિમમ કેટલું વેપર પ્રેશર થઈ શકે, મેક્સિમમ કેટલું મોઇશ્ચર આવી શકે, એ વખતે જે વેપર પ્રેશર હોય એને કહેવાય સેચ્યુરેટેડ વેપર પ્રેશર. ફરીથી કહું છું, જે ફર્સ્ટ ટાઈમર્સ હોય સમજજો કે કોઈ એક ટેમ્પરેચરે હવાનું કોઈ એક ફિક્સ ટેમ્પરેચર છે. માની લો કે હવાનું ટેમ્પરેચર છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડે મેક્સિમમ હવામાં કેટલું મોઇશ્ચર હોય? જ્યારે હવામાં મેક્સિમમ મોઇશ્ચર હોય ત્યારે મોઇશ્ચરના કારણે એટલે કે વેપરના કારણે જે પ્રેશર એક્ઝર્ટ કરે છે એને કહેવાય છે સેચ્યુરેટેડ વેપર પ્રેશર, જેને ઈડબ્લ્યુ તરીકે ડિનોટ કર્યું છે, રાઈટ. હવે જરૂરી છે કે દર વખતે આ હવા સેચ્યુરેટેડ જ હશે? બિલકુલ એવું જરૂરી નહીં. ક્યાં લખ્યું છે એવું કે હવા હંમેશા સેચ્યુરેટેડ હોય? બિલકુલ જરૂરી નથી. કે હવાની અંદર મેક્સિમમ મોઇશ્ચર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય જ ના હોય. માની લો કે ટેમ્પરેચર છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ જ, પણ મોઇશ્ચર મેક્સિમમ નથી, મેક્સિમમ કરતા ઓછું છે, રેગ્યુલર મોઇશ્ચર છે, બરાબર છે. ખાલી એવું જ લખું છું, મોઇશ્ચર જ લખું છું. તો આ રેગ્યુલર જે મોઇશ્ચર છે હવામાં, એ જે વેપર પ્રેશર એક્ઝર્ટ કરે એને કહેવાય એકચ્યુઅલ વેપર પ્રેશર. અને એને ઈએ તરીકે ડિનોટ કરે. તો ડાલ્ટને સૌથી પહેલા ઓબ્ઝર્વ કર્યું કે આ બંને વચ્ચેનો ડિફરન્સ જેટલો વધારે, ઈડબ્લ્યુ માઇનસ ઈએ જેટલું વધારે, એટલો ભાઈ ઇવોપરેશનનો રેટ વધારે છે. એટલો ઇવોપરેશનનો રેટ વધારે. દેટ ઇઝ બિંગ કોલ્ડ એઝ ડાલ્ટન્સ લો. ઈડબ્લ્યુ એટલે કે સેચ્યુરેટેડ, ઈ એ એકચ્યુઅલ વેપર પ્રેશર. અને ઇવોપરેશન ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી એકચ્યુઅલ વેપર પ્રેશર સેચ્યુરેટેડ વેપર પ્રેશર જેટલું નથી થઈ જતું. અગર એકચ્યુઅલ વેપર પ્રેશર જે છે, આ મોઇશ્ચર વધ્યું ઇવોપરેશન થયું તો હવામાં મોઇશ્ચર વધવાનું છે. કેમ કે પાણીથી જ ભાઈ બધા વોટર ડ્રોપલેટ્સ ઉપર જશે, રાઈટ. તો આ વધ્યું, મોઇશ્ચર ઇન્ક્રીઝ થયું. એક ટાઈમ એવો આવ્યો કે મોઇશ્ચર મારું મેક્સિમમ મોઇશ્ચર કન્ટેન્ટે પહોંચી ગયું. મતલબ ઈ એ જે છે એકચ્યુઅલ વેપર પ્રેશર છે એ વખતે એક્ઝેક્ટ સેચ્યુરેટેડ વેપર પ્રેશર જેટલું થઈ જશે. તો આ ડિફરન્સ કેટલો રહેશે? તો આ ડિફરન્સ 0 થઈ જશે. એ વખતે શું થશે? એ વખતે રેટ ઓફ ઇવોપરેશન ઓલમોસ્ટ 0 થઈ જશે. જેટલું ઇવોપરેશન થતું હશે એટલું ને એટલું કન્ડેન્સેશન થતું હશે. બીજું, ક્યારેક એવું પણ થાય, બહુ રેર કેસની અંદર, કે એકચ્યુઅલ વેપર પ્રેશર સેચ્યુરેટેડ વેપર પ્રેશર કરતા પણ વધી જાય. ક્યારેક એવું ઊંધું પણ થાય કે અગર ઈ એ વધી જાય ઈડબ્લ્યુ કરતા, એવી કન્ડિશનમાં શું થાય? તો એવી કન્ડિશનની અંદર ભાઈ કન્ડેન્સેશન ચાલુ થઈ જાય. તો વેપર પ્રેશર કઈ રીતે એફેક્ટ કરે છે ભાઈ મારા ઇવોપરેશનને? તો હાયર ધ ડિફરન્સ,
between saturated vapor pressure EW and actual vapor pressure, higher will be the evaporation. ને આ સૌથી બેઝિક અને સિમ્પલ વસ્તુ કોણે કીધી હતી? ડાલ્ટન્સ લો. માર્ક કરી દઈએ એમસીક્યુ પોઈન્ટ તરીકે, ડાયરેક્ટ છેલ્લો આટલું યાદ રાખો તો ઇનફ છે. નેક્સ્ટ ઇઝ ટેમ્પરેચર. ટેમ્પરેચર કઈ રીતે એફેક્ટ કરે છે ભાઈ મારી વસ્તુઓને? તો ટેમ્પરેચર સમજો, જેટલું પાણીનું ટેમ્પરેચર વધારે એટલી પાણી પાસે એનર્જી વધારે હશે. પાણી પાસે જેટલી એનર્જી વધારે હશે એટલી પાણીના સરફેસના ફ્રી સરફેસના મોલિક્યુલ પાસે એનર્જી વધારે જશે. અને તમે એમને વધારે એનર્જી આપશો તો એ છટકી જ જવાના છે બહાર. બરાબર. રેટ ઓફ ઇવોપરેશન ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર, વોટર ટેમ્પરેચર. નેક્સ્ટ, વિન્ડ. જેટલી હવા વધારે, જેટલી હવાની વેલોસિટી વધારે, વિન્ડ સ્પીડ વધારે, એટલો ઇવોપરેશનનો રેટ વધારે. ઇવોપરેશનનો રેટ વધારે કેમ ભાઈ? આ રીતનું હવાની વેલોસિટી જેટલી વધારે તો હું શું હોય, જો એક મિનિટ અહીંયા આગળ, કે હવાની વેલોસિટી કઈ રીતે અફેક્ટ કરે છે, કે આપણે કીધું કે આ વોટર છે અહીંયા ફ્રી સરફેસ છે અને અહીંયા ઇવોપરેશન થયું છે. ફ્રી સરફેસ પરથી આ રીતે ઇવોપરેશન થાય છે અને આ ઉપર જેટલા પણ મોઇશ્ચરના કન્ટેન્ટ છે, મોઇશ્ચરના પાર્ટિકલ એ છે. એક વખત અહીંયા ઇવોપરેશન થયું, બરાબર, નીચે વોટર છે, આ ઉપર મોઇશ્ચરના પાર્ટિકલ આવી ગયા, તો મારું શું થયું? આ જગ્યાએ એકચ્યુઅલ વેપર પ્રેશર વધી ગયું, મોઇશ્ચરના પાર્ટિકલ આવી ગયા એટલે. અને સેચ્યુરેટેડ વેપર પ્રેશર તો ફિક્સ હોય ભાઈ. સેચ્યુરેટેડ વેપર પ્રેશર ફિક્સ હોય તો રેટ ઓફ ઇવોપરેશન ઘટશે. રેટ ઓફ ઇવોપરેશન ઘટશે. પણ અગર હવાનું ઝોકું આવશે, સમીર હવા કા ઝોકા, યાદ છે આવું કોઈ? સમીર, સમીર જ હતું, હા સમીર હવા કા ઝોકા, યસ. કયા પિક્ચરમાં હતું યાદ નહીં આવતું, યાદ આવશે તાર કહીશ. અગર હવાનું ઝોકું એક આવ્યું તો આ ઉપર જે મોઇશ્ચર છે એ બધી મોઇશ્ચરને અહીંથી ખસેડીને લઈ જશે સાઈડમાં. જેવી અહીંથી મોઇશ્ચર ખાલી થશે, જેવી અહીંથી મોઇશ્ચર ખાલી થશે, તરત જ આ જે એકચ્યુઅલ વેપર પ્રેશર છે એ રહ્યું, શું થયું? પાછું ઘટી ગયું. ઈડબ્લ્યુ તો કોન્સ્ટન્ટ રહેવાનું છે અને એકચ્યુઅલ મોઇશ્ચર કન્ટેન્ટ પાછું જેવું ઘટ્યું, એકચ્યુઅલ વેપર પ્રેશર પાછું જેવું ઘટ્યું, તરત જ ભાઈ આ બંને વચ્ચેનો ડિફરન્સ જે છે એ ડિફરન્સ વધી ગયો અને રેટ ઓફ ઇવોપરેશન ઇન્ક્રીઝ થઈ જશે. રેટ ઓફ ઇવોપરેશન ઇન્ક્રીઝ થઈ જશે. રાઈટ. તો આ યાદ રાખજો કે રેટ ઓફ ઇવોપરેશન વધે છે જેમ વિન્ડ સ્પીડ વધે છે. પણ આ વધારો એક લિમિટ સુધી જ છે. કેમ લિમિટ સુધી છે? અગર પવનની વેલોસિટી બહુ વધારે પડતી વધી જશે, એક લિમિટ કરતાં વધારે વધી જશે, ફાસ્ટ પવન આવવા લાગશે, તો આ જે મોઇશ્ચરના પાર્ટિકલ ઉપર આવતા હતા એ મોઇશ્ચરના પાર્ટિકલ ઉપર નહીં આવી શકે, રેઝિસ્ટન્સ નડશે એમને. રાઈટ. એક ટાઈમ પછી એનો કોઈ પણ ઇવોપરેશન રેટ પર ઇન્ફ્લુઅન્સ નથી. નેક્સ્ટ, એટમોસ્ફિયરિક પ્રેશર. એટમોસ્ફિયરિક પ્રેશર એટલે કે હવાનું દબાણ કેટલું છે ઉપરથી. તમે કહો તો કઈ રીતે રિલેટ થાય આ વસ્તુ? અગર હું એવું કહું કે કોઈ પાત્ર ભરેલું છે, જેમ કે અહીંયા આ પાત્ર ભરેલું છે, આ વોટર લેવલ છે, ઉપર હવાનું પ્રેશર વધે, એટમોસ્ફિયરિક પ્રેશર હું વધારું તો શું પાર્ટિકલ ઇઝીલી નીકળશે કે જોર પડશે, વધારે વધારે બળ લગાવવું પડશે પાર્ટિકલને બહાર નીકળવા માટે? ઉપરથી એર પ્રેશર હું વધારી દઉં, હવાનું પ્રેશર વધી જાય, હું માની લો કે MSL પર રહી જાઉં ને એક છે 1000 મીટરના એલિવેશન પર, તો કઈ જગ્યાએ વોટર ડ્રોપલેટ ઇઝીલી બહાર નીકળશે? MSL પર, મીન સી લેવલ પર, કે 1000 મીટરના એલિવેશન પર? બોલો બોલો. 1000 મીટરના એલિવેશન પર, એક્ઝેક્ટલી. કેમ? કેમ કે ત્યાં ઉપર પ્રેશર ઓછું છે. ઉપર પ્રેશર ઓછું હોય તો ઇઝીલી બહાર નીકળે. પણ ઉપર માથા પર ભાર મૂકતા હોય ને તમને કોઈ કે કૂદકો મારો, અઘરું પડે. આ એવી વસ્તુ થઈ ગઈ. રાઈટ. તો અહીંયા એ જ લખ્યું છે કે ડિક્રીઝ ઇન એટમોસ્ફિયરિક પ્રેશર. એટમોસ્ફિયરિક પ્રેશરમાં ઘટાડો થાય તો ઇવોપરેશન રેટની અંદર પણ માર ભાઈ વધારો થાય છે. હાયર એલ્ટિટ્યુડ પર ઇવોપરેશન હાયર હોય છે. એટલે જો તમે કે પાણી 80 ડિગ્રી સેન્ટીગ્રેડે ઉકળી જશે પર્વત પર. લદ્દાખ બદક ક્યારેક જવાનું થાય, લેહ લદ્દાખ, તો મેગી બનાવતા વધારે વાર લાગે, 2 મિનિટ કી મેગી બનાવતા 25 મિનિટ થાય એમ. કેમ? કેમ કે પાણી 80 ડિગ્રી સેન્ટીગ્રેડે ઉકળી જાય, પાણી ગરમ જ ના થયું હોય. રાઈટ. નેક્સ્ટ જો, સોલ્યુબલ સોલ્ટ્સ. પાણીની અંદર જેટલા સોલ્યુબલ સોલ્ટ્સ વધારે એટલો ઇવોપરેશનનો રેટ ઓછો. કેમ? કે આ સોલ્યુબલ સોલ્ટ શું કરશે? સોલ્યુબલ સોલ્ટ્સ પાણીના સરફેસ પર આવીને એક લેયર બનાવશે. અહીંયા આગળ રેડ કલરના ડોટ બતાવે છે ને, પાણીના સરફેસ પર આવીને એક લેયર બનાવી દેશે
અને આ લેયરના કારણે વોટર ડ્રોપલેટ અહીંથી બહાર નહીં નીકળી શકે. વોટર ડ્રોપલેટને બહાર નીકળવાના ઓછા રસ્તા રહેશે. આ બધા રસ્તા બંધ થઈ જશે. તેના કારણે રેટ ઓફ ઇવોપરેશન ડિક્રીઝ થઈ જશે. ને આ ઘટાડો કેટલો હશે? તો ઘટાડા માટે એવું કહે છે કે ધ પર્સન્ટ રિડક્શન, જેટલા ટકાનો ઘટાડો થયો એ કેટલા ટકાનો ઘટાડો હશે? કે જેટલા ટકા સ્પેસિફિક ગ્રેવિટી વધે છે સોલ્ટના કારણે, સોલ્ટના કારણે જેટલા પર્સન્ટ વોટરની સ્પેસિફિક ગ્રેવિટી વધે છે એટલા જ પર્સન્ટ ઇવોપરેશનમાં ઘટાડો હોય. ફોર એક્ઝામ્પલ, સી વોટરની સ્પેસિફિક ગ્રેવિટી 2 થી 3% વધારે હોય છે ફ્રેશ વોટર કરતાં, તો એનું ઇવોપરેશન 2 થી 3% જેટલું ઓછું હશે કમ્પેર ટુ ફ્રેશ વોટર. રાઈટ? આ પણ એક એમસીક્યુ છે. આ આખું એમસીક્યુ છે. આનું શોર્ટ પેલું આગળ છે એ જ છે. નેક્સ્ટ જોઈ લો, હીટ ઓર સ્ટોરેજ ઇન વોટર બોડીઝ. તો ભાઈ ઉનાળામાં અને શિયાળામાં યાદ રાખવું કે ઉનાળાની અંદર શેલો વોટર બોડીઝમાંથી વધારે ઇવોપરેશન થાય, રાઈટ? શિયાળાની અંદર ડીપ વોટર બોડીઝમાંથી વધારે ઇવોપરેશન થાય. કેમ કે જેની અંદર હીટ સ્ટોરેજ વધારે થાય એની અંદર ઇવોપરેશન થાય. ઉનાળામાં શેલોમાં વધારે હીટ સ્ટોરેજ થાય, શિયાળામાં ડીપમાં વધારે હીટ સ્ટોરેજ થાય. સરફેસ ઓફ વોટર, એરિયા ઓફ વોટર બોડી, તો કોન્વેક્સ સરફેસ એરિયા છે તો મેક્સિમમ ઇવોપરેશન થવાનું છે. જેનું લેકનું બોટમ કોન્વેક્સ છે, કોન્વેક્સ શેપ છે. કોન્વેક્સ એટલે કે આ રીતનું અહીંયા બતાવે છે ને ઊંધો વાટકો. ના, પૂછાયેલો એમસીક્યુ છે, પૂછાઈ ચૂક્યો છે આર્ય માર ભાઈ. બરાબર? તો આપણે વાત કરી લીધી ઇવોપરેશનની. હવે આ ઇવોપરેશનમાં શોર્ટમાં જવું હોય તો અહીંયા આગળ આ બધા જ લિસ્ટ આઉટ કર્યા છે કે વેપર પ્રેશર જેમ વધે, વેપર પ્રેશર વચ્ચેનો ડિફરન્સ એમ ઇવોપરેશન વધે. ટેમ્પરેચર વધે, ઇવોપરેશન વધે. વિન્ડ વધે, ઇવોપરેશન વધે, પણ એક લિમિટ સુધી. એટમોસ્ફેરિક પ્રેશર વધે, ઇવોપરેશન ઘટે. સોલ્યુબલ સોલ્ટ વધે, ઇવોપરેશન ઘટે. હીટ સ્ટોરેજ, તો સમરની અંદર શેલો વોટર બોડીમાં ઇવોપરેશન વધે, વિન્ટરની અંદર ડીપ વોટર બોડીમાં ઇવોપરેશન વધારે, અને બીજું કોન્વેક્સ શેપના લેકના વોટર બોડીમાં ઇવોપરેશન વધારે થાય. ક્લિયર છે? આ શોર્ટમાં આ રિવિઝન મોડ. રિવિઝનમાં રિવિઝન. વાહ વાહ, ઇન્સેપ્શન જેવું થઈ ગયું. નેક્સ્ટ થઈ જાઓ. મેજરમેન્ટ ઓફ ઇવોપરેશન કઈ રીતે મેજર કરશું? તો ઇવોપરેશન મેજર કરવા માટે આપણી પાસે ટોટલ 3 ટેકનિક છે. એક તો ઇવોપ્રીમીટરનો ડેટાનો યુઝ કરી શકાય, ઇમ્પેરિકલ ઇક્વેશનનો યુઝ કરી શકાય, અને એનાલિટિકલ મેથડ. સૌથી પહેલા ઇવોપ્રીમીટરના ડેટા જોઈશું. પહેલા ટાઈપ ઓફ ઇવોપ્રીમીટર સમજશું, રાઈટ? તો પહેલું છે ક્લાસ એ ઇવોપરેશન પેન. ક્લાસ એ ઇવોપરેશન પેન, આ ચોકડી મારી એટલે એવું નહીં કરવાનું, કામનું છે પ્રિલિમ્સ માટે. બરાબર? એ ઇન્ટરવ્યુ માટે મારી હોય કે ઇન્ટરવ્યુ તમને પૂછે ને ડાયામીટર આવવાના. ક્લાસ ઇવોપરેશન પેન ડાયામીટર કેટલો હોય? 1210 mm. ડેપ્થ કેટલી હોય? 255 mm. અહીંયા આ રીતે વુડન પ્લેટફોર્મ પર મૂકવામાં આવે, રાઈટ? મટીરિયલ કયું યુઝ થાય? મટીરિયલ ગેલ્વેનાઇઝ આયર્ન શીટનો યુઝ થાય, અનપેઇન્ટેડ ગેલ્વેનાઇઝ આયર્ન શીટનો યુઝ થાય. આ ક્લાસ એ ઇવોપરેશન પેન બતાવી. હવે આમાં આપણે અપગ્રેડ માર્યું, આઈએસઆઈ સ્ટાન્ડર્ડ પેન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પેન બનાવી. આ ક્લાસ એ પેનનું અપગ્રેડેશન છે. ફરક શું પડ્યો કે ડાયામીટર 1220 mm કરી દીધો, ડેપ્થ 255 mm એટલી ને એટલી રાખી. ઉભા રહો યાર. મટીરિયલમાં કોપર શીટનો યુઝ કર્યો. તેનો યુઝ કર્યો ભાઈ, મટીરિયલની અંદર કોપર શીટનો યુઝ કર્યો. હેક્ઝાગોનલ વાયર મેશ ઉપર લગાવી દીધી. આ વાયર મેશનું કામ શું છે? વાયર મેશ બે કામ કરશે.
શું ક્લાસ એ ઇવોપરેશન પેનની અંદર કોઈ વાયર મેશ હતી? ના ભાઈ, ક્લાસ એ ઇવોપરેશન પેનની અંદર કોઈ વાયર મેશ નથી, આ ખુલ્લી જ હતી. પણ આના ઉપર આપણે વાયર મેશ લગાવવી પડી. કેમ? કેમ કે ભાઈ આપણા ત્યાં કેવું થાય છે કે આ પેન જ્યાં મૂક્યો હોય ને, આપણે ત્યાં રખડતા કૂતરા, રખડતા ઢોર, આ બધું હારું એવું હોય. બરાબર. અહીંયા ડેટા સેન્ટર આગળ મૂકેલી પેનની જ વાત કરું તો જ્યારે જોવા ગયા તો કૂતરું આવીને અંદર મસ્ત ઠંડી કરતું હતું ઉનાળામાં. એમ આની અંદર આવીને કૂતરું મસ્ત ઠંડી કરતું હતું. કેમ? કેમ કે આ વાયર મેશ તૂટી ગઈ હતી એટલે. બરાબર. પછી તમે ઇવોપરેશનમાં આપવા જાઓ ને જુઓ કે 500 નું ઇવોપરેશન આવ્યું, ઓ માય ગોડ, એવું ના થાય એમ. એટલે ઉપર વાયર મેશ લગાવીએ છીએ કે ચકલા બકલા કોઈ આવીને પાણી પી ના જાય અહીંથી. અહીંથી કોઈ પાણી પી ના જાય. ટુ પ્રોટેક્ટ વોટર ફ્રોમ બર્ડ અને કન્ટિન્યુઅસ ટેમ્પરેચર ડે નાઇટ ટાઈમમાં રહે એના માટે આપણે વાયર મેશનો યુઝ કરીએ છીએ. બીજો આની વસ્તુ એક એમસીક્યુ અહીંથી આવો નીકળે છે કે સારો એવો પૂછાયો પણ છે કે આ જે ક્લાસ એ પેન છે અને આઈએસઆઈ પેન છે, તો આઈએસઆઈ પેનથી જે ઇવોપરેશન થશે એ રીએ લગભગ 14% ઓછું ઇવોપરેશન હશે કમ્પેર ટુ ક્લાસ એ પેન પર. ક્લાસ એ પેનમાં જેટલું ઇવોપરેશન થશે એના કરતાં આઈએસઆઈ પેનમાં 14% લગભગ ઓછું ઇવોપરેશન થશે. રાઈટ. નેક્સ્ટ ઇઝ કોલોરાડો સન્કન પેન. કોલોરાડો સન્કન પેન. કોલોરાડો સન્કન પેન શું છે કે ભાઈ જમીનની અંદર દાટવામાં આવે એને, આ રીતે જમીનની અંદર દાટી દેવામાં આવે. એનું દાટવામાં આવે એટલે કે ભાઈ એનું સરફેસ, એની જે નીચેનો પોર્શન છે એ ઓલમોસ્ટ જમીનની અંદર નાખવામાં આવે. એનો પર્પઝ એ છે કે જે હીટ સ્ટોરેજ કેરેક્ટરિસ્ટિક્સ છે લેકની, કે જે જમીનથી કનેક્ટેડ હોય છે, આ બધી પેન તો તમે જમીનની ઉપર રાખો છો, એ હીટ સ્ટોરેજ કેરેક્ટરિસ્ટિક્સ રેપ્લિકેટ થાય. તો એ કહે છે બરીડ ઇન્ટુ ગ્રાઉન્ડ વિથ 1000 ટોપ. એડવાન્ટેજ, ફાયદો એ જ કીધું, હીટ રેડિયેશન સિમિલર હોય લેકને. ડિસએડવાન્ટેજ, ગેરફાયદો એ કે ભાઈ નીચે ક્યાંક કાણું પડ્યું ઇન્સ્ટોલ કરતા, કોઈક પથ્થરો ઘૂસી ગયો ખૂણામાં, ઇન્સ્ટોલ કરતા કાણું પડી ગયું તો ખબર ના પડે મારે ભાઈ, બધું પાણી બહાર નીકળી જાય. પછી છે યુએસ જીઓલોજીકલ સર્વે ફ્લોટિંગ પેન. લીટોડા શેનાથી આટલા બધા નહીં જતા, જુનમથી એક્સટ્રેક્ટ કરતા થયા હશે, વાંધો નહીં. યુએસ જીઓલોજીકલ સર્વે ફ્લોટિંગ પેન શું કરશે યુઝ કે ભાઈ આ રીતે એક રિઝર્વાયર આપેલું છે, તળાવ આપેલું છે, એનું ઇવોપરેશન માપવું છે. તો તમે પેન જઈને તળાવમાં જ મૂકી આવો, એક્ઝેક્ટ ઇવોપરેશનની કેરેક્ટરિસ્ટિક્સ મળશે. યુએસજીએસ ફ્લોટિંગ પેન કહેવામાં આવે. ફાયદો, સૌથી એક્યુરેટ રિઝલ્ટ આપવાના ચાન્સીસ છે આમાં. ગેરફાયદો, રીડિંગ લેવા માટે શું કરવું પડે? તરતા તરતા જવું પડે. બરાબર. જોબની પ્રી રિક્વિઝિટ કન્ડિશનમાં લખાઈને આવે કે આસિસ્ટન્ટ એન્જિનિયર લાયકાતના ધોરણો, સ્વિમિંગ કરતા આવડે છે કે નહીં. કેમ? કેમ કે રીડિંગ લેવા જવાનું સવારના ઉઠીને. રાઈટ. તો મેન્ટેનન્સ વધારે છે, ઇન્સ્ટોલેશન કોસ્ટ વધારે છે, મેન્ટેનન્સ વધારે છે, ડિફિકલ્ટી ઇન્વોલ્વ ઇન પરફોર્મિંગ મેજરમેન્ટ. તો આ વાત હતી ભાઈ ચારે ચાર ટાઈપના પેનની. હવે આ પેન, માની લો કે પેનમાંથી તમને રીડિંગ મળે છે કે 100 ઇવોપરેટ થયા, તો શું એકચ્યુઅલમાં પણ 100 નું જ ઇવોપરેશન થયું હશે? ના, બિલકુલ નહીં. એકચ્યુઅલમાં બાજુમાં જે લેક છે એમાંથી 100 નું જ થયું હશે? ના, બિલકુલ નહીં. કેમ? કેમ કે પેનનું મટીરિયલ અલગ છે, પેનની કેરેક્ટરિસ્ટિક્સ ડિફરન્ટ છે. તો આપણે યુઝ કરીએ છીએ ભાઈ પેન કોફિશિયન્ટનો. પેન કોફિશિયન્ટનો યુઝ શેના માટે થાય કે પેનમાં જે ઇવોપરેશન થયું છે, પેનમાં જે ઇવોપરેશન થયું છે એને લેકના ઇવોપરેશનમાં કન્વર્ટ કરવા માટે. રાઈટ. તો અહીંયા લખ્યું છે કઈ રીતે લેકનું ઇવોપરેશન મેળવીશું અથવા તો રિઝર્વાયરનું ઇવોપરેશન મેળવીશું. તો લેકનું ઇવોપરેશન ઇઝ ઇક્વલ ટુ પેન કોફિશિયન્ટ મલ્ટીપ્લાય બાય પેન ઇવોપરેશન. પેન કોફિશિયન્ટ મલ્ટીપ્લાય બાય પેન ઇવોપરેશન. આ એમસીક્યુ છે. આ ચારે ચાર પેન કોફિશિયન્ટ યાદ રહેવા જોઈએ. આગળ ચાર પેન બતાવી તમને, બરાબર છે. ચારે ચારના પેન કોફિશિયન્ટ છે, જોઈ લો. ક્લાસ એનો 0.7, આઈએસઆઈ નો 0.8, કોલોરાડો શંકરનો 0.78 અને યુએસજીએસ નો ફરીથી 0.8. મને કોઈ કહેશે કઈ પેન વધારે એક્યુરેટ કહેવાશે? જેનો પેન કોફિશિયન્ટ આનો 0.7 છે, જેનો પેન કોફિશિયન્ટ મોટો છે કે જેનો પેન કોફિશિયન્ટ નાનો છે? કઈ પેન વધારે એક્યુરેટ કહેવાય?
0.8 વાળો, લાર્જ સ્પેન કોફિશિયન્ટ વાળો. સીધી વાત છે ને, એકથી નજીક છે તો મને વધારે રિયલિસ્ટિક રિઝલ્ટ આપે છે, વિચ ઇઝ આઈએસઆઈ પેન અને યુએસજીએસ ફ્લોટિંગ પેન, રાઈટ. નેક્સ્ટ ઇઝ ઇમ્પેરિકલ ઇક્વેશન. નેક્સ્ટ ઇઝ ઇમ્પેરિકલ ઇક્વેશન. હવે ઇમ્પેરિકલ ઇક્વેશન એક વસ્તુ સમજજો કે આવું એક્સપેક્ટ નહીં કરતા કે તમને આખે આખું ઇક્વેશન યાદ રહે, પણ ઇક્વેશન યાદ રખાઈએ દે. હું કઈ રીતે યાદ રખાઈ દે? આગળ ડાલ્ટનનું ઇક્વેશન તો યાદ જ છે. ડાલ્ટને શું કીધું હતું? ડાલ્ટને ઇમ્પેરિકલી જ કીધું હતું કે રેટ ઓફ ઇવોપરેશન ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સેચ્યુરેટેડ વેપર પ્રેશર માઇનસ એકચ્યુઅલ વેપર પ્રેશર, રાઈટ. હવે મેયર્સ ફોર્મ્યુલા આવ્યા. મેયરે શું કીધું કે એકલા વેપર પ્રેશર પર ઇવોપરેશન ડિપેન્ડ નથી કરતું, વેપર પ્રેશરની જોડે જોડે વિન્ડ વેલોસિટી પર પણ ડિપેન્ડ કરે છે. તો મેયરે એ જ કર્યું કે ઈએલ આ જ ઇક્વેશનની અંદર આ ચલે છે સાઇન નીકાળીને કેએમ એક કોન્સ્ટન્ટ નાખી દીધો, જેને મેયર્સ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. અને બાકી તો સેમ જ છે, ઈડબ્લ્યુ માઇનસ ઈએ. અને વિન્ડ વેલોસિટીના કન્સિડરેશન માટે એને અહીંયા આ રીતે મૂકી દીધું, U9/16. U9/16. આમાં U9 શું છે? U9 એટલે કે 9 મીટર હાઈટે વિન્ડ વેલોસિટી. 9 મીટર હાઈટે વિન્ડ વેલોસિટી. તો મેયર્સ ફોર્મ્યુલા એ બીજું કંઈ છે નહીં, પણ ઇમ્પ્રુવમેન્ટ ઓવર ડાલ્ટન્સ ફોર્મ્યુલા જ છે, કે જેની અંદર વિન્ડનું ફંક્શન એડ કરી દીધું છે. આ વિન્ડનું ફંક્શન એડ કર્યું છે જેની અંદર ઉભા રહેજો લે. તો એમ્પેરિકલ ઇક્વેશનની વાત કરતા હતા, ઇમ્પ્રુવમેન્ટ ઓવર ડાલ્ટન્સ ઇક્વેશન હતું આર્યું, રાઈટ. કે જે રેટ ઓફ ઇવોપરેશન જે હતો, એ રેટ ઓફ ઇવોપરેશન ડાલ્ટનના ઇક્વેશનમાં જેમ ડાલ્ટને કીધું કે ભાઈ મર્ક્યુરી પર MM ઓફ Hg, એટલે કે સોરી વેપર પ્રેશર પર ડિપેન્ડ કરે, તો આણે કીધું એકલું વેપર પ્રેશર નહીં, વિન્ડ વેલોસિટી પર પણ ડિપેન્ડ કરશે. તો U9 જે છે એ મંથલી મીન વેલોસિટી છે, ગ્રાઉન્ડની ઉપર હવાની વેલોસિટી છે, રાઈટ. એક્ઝામમાં જે પૂછે છે અત્યાર સુધી, એક્ઝામની અંદર MCQ એક વખત આનો આવેલો છે, કેએમનો. કેએમનો આવેલો છે, રાઈટ. આ કેએમને આઈડેન્ટિફાઈ કરવું એક રીતે એ પણ જરૂરી છે. કેએમ નો MCQ શું આવ્યો છે કે કેએમ જે છે એ કેએમ ઇઝ કોલ્ડ કોફિશન્ટ અકાઉન્ટેડ ફોર વેરિયસ અધર ફેક્ટર્સ, વન કાઇન્ડ ઓફ કોન્સ્ટન્ટ જ છે. અને કેએમમાં એ પૂછે છે કે ભાઈ આની વેલ્યુ કેટલી હશે અગર કેએમ, અગર લાર્જ અને ડીપ વોટર્સ છે, લાર્જ અને ડીપ વોટર્સ છે, તો કેએમની વેલ્યુ 0.36 હશે. લાર્જ અને ડીપ વોટર્સ છે, ઊંડા લેક માટે. પણ સ્મોલ અને શેલો લેક્સ માટે કેએમની વેલ્યુ, મેયર્સ કોન્સ્ટન્ટની વેલ્યુ 0.50 હશે. ક્લિયર છે આ વસ્તુ? ના, મેયર્સ ફોર્મ્યુલામાં જે ઇવોપરેશન મળે, ઇમ્પેરિકલ ફોર્મ્યુલા છે, તમને ડાયરેક્ટ MM/day અંદર મળે. નેક્સ્ટ આવી જાવ, રોઅર્સ ફોર્મ્યુલા. તો આ ફોર્મ્યુલા તો આનું યાદ રાખવાનું છે જ નહીં, પણ એ સમજજો કે મેયરે શું કર્યું, ડાલ્ટનનું જે વેપર પ્રેશરનો કોન્સેપ્ટ હતો એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લીધું અને વિન્ડ સ્પીડનું ફંક્શન એડ કર્યું. તો રોઅર એનાથી એક સ્ટેપ આગળ નીકળ્યો. મેયરે જેટલું કામ કર્યું હતું વેપર પ્રેશર અને વિન્ડ સ્પીડ પર, એમાં ત્રીજું એક ફંક્શન એડ કર્યું, વિચ વોઝ એટમોસ્ફિયરિક પ્રેશર, રાઈટ. પછી આ વિન્ડ વેલોસિટી 7th પાવર લો પર ફોલો કરે એ કહે છે. એનાલિટિકલ મેથડ કહે છે વોટર ઇવોપરેશનની. તો પહેલું છે વોટર બજેટ મેથડ. આ તો ઓલરેડી ખબર છે, ગઈકાલે જ જોયું હતું, P-R-E--E-T. અગર મને ઇવોપરેશન નથી ખબર ને બાકી બધું ખબર છે, રેનફોલ, રન ઓફ ગ્રાઉન્ડ વોટર, ટ્રાન્સપિરેશન,
ચેન્જ ઇન સ્ટોરેજ તો હું નીકાળી શકું ભાઈ આના પરથી. આ થઈ વોટર બજેટ મેથડ. સેકન્ડ છે એનર્જી બજેટ મેથડ. હવે આ એનર્જી બજેટ મેથડ જે છે આની અંદર બે વસ્તુ કામની છે. બે વસ્તુ કામની. કઈ બે વસ્તુ કામની? આમાં આપણે ટ્રાય કરશું, પહેલા સમજી લો, આમાં આપણે ટ્રાય કરશું કે કોઈ એક લેક છે. આ લેકની અંદર, આ લેક અથવા રિઝર્વાયરની અંદર ટોટલ કેટલી એનર્જી એન્ટર થાય છે, કેટલી એનર્જી એબ્ઝોર્બ થાય છે, કેટલી એનર્જી એબ્ઝોર્બ થાય છે પાણી દ્વારા, અને કેટલી એનર્જી પાણી દ્વારા લોસ કરવામાં આવે છે. આ બધા એનર્જીનું કોમ્બિનેશન લઈશું આપણે એનર્જી બજેટ મેથડની અંદર, રાઈટ? એનર્જી બજેટ મેથડમાં બીજી વાત એ પણ ધ્યાન રાખવાની કે રિફ્લેક્શન કોફિશિયન્ટ જે છે એ રિફ્લેક્શન કોફિશિયન્ટને અલ્બીડો કહેવાય. એમસીક્યુ કયા આવે છે? એમસીક્યુ બે જ નીકળે છે આખી મેથડમાંથી. બરાબર? કોઈ તમને ઇક્વેશન ફિક્વેશન કંઈ નહીં પૂછે, આગળના ઇક્વેશન કોઈ નહીં પૂછવાનું, નેટ એનર્જી ફેટ એનર્જી કામનું નહીં એ રહ્યું, રાઈટ? એક પૂછવું હોય તો આ રહ્યું ઠીક છે કે એનર્જી બજેટ મેથડમાં કયો પ્રિન્સિપલ યુઝ થાય છે, તો કે કન્ઝર્વેશન ઓફ એનર્જી. આટલી તો બુદ્ધિ ચાલવી જોઈએ કે નામ જ લખ્યું છે એનર્જી બજેટ, તો એનર્જી કન્ઝર્વેશન જ યુઝ થાય, માસ કન્ઝર્વેશન ના લાગે. નેક્સ્ટ જો અલ્બીડો કોને કહેવાય? અલ્બીડો કોને કહેવાય એ સમજશું. રિફ્લેક્શન કોફિશિયન્ટને અલ્બીડો કહેવામાં આવશે. મતલબ અગર એચસી જેટલા સોલર રેડિયેશન ઇન્સિડન્ટ થાય છે મારા વોટર સરફેસ પર, અહીંયા આગળ બતાવ્યું છે કે એચસી જેટલા સોલર રેડિયેશન આની ઉપર પડે છે, અને એ જ ટાઈમે માની લો કે રિફ્લેક્ટ થાય છે લગભગ ગેમા એચસી જેટલા, રિફ્લેક્ટ થાય છે ગેમા એચસી જેટલા. તો આ જે ગેમા છે એ ગેમાને કહેવામાં આવશે ભાઈ અલ્બીડો. ગેમાને કહેવામાં આવશે અલ્બીડો. ફોર એક્ઝામ્પલ, અગર પ્રેક્ટિકલ પર્પઝથી સમજાવું તો આ રહ્યું વોટરનું સરફેસ છે. હું એવું કહીશ કે સોલર રેડિયેશન આ વોટર સરફેસ પર જે આવે છે એ સોલર રેડિયેશન ઓલમોસ્ટ 100 વેલ્યુના આવે છે સોલર રેડિયેશન. માની લો કે 100 વેલ્યુના, 100 નથી રાખવા, 60 રાખો, 60 વેલ્યુના સોલર રેડિયેશન આવે છે. અને અહીંથી સોલર રેડિયેશન જે રિફ્લેક્ટ થાય છે પાછા હવાની અંદર એટમોસ્ફિયરમાં પાછા રિફ્લેક્ટ બેક થાય છે, એની વેલ્યુ અગર 40 છે, 40 છે, તો અલ્બીડો નીકાળવો હોય એટલે કે આ સરફેસનો રિફ્લેક્ટિવ કોફિશિયન્ટ, આ પાણીના સરફેસનો રિફ્લેક્ટિવ કોફિશિયન્ટ કેટલા ટકા રિફ્લેક્ટ કરે છે નીકાળવો હોય તો શું કરશો? 40/60 કરશો, મતલબ 2/3 કરશો, મતલબ 0.67. આનો અલ્બીડો આવ્યો 0.67. સમજ પડે છે અલ્બીડો શું છે? તો કોઈ પણ સરફેસના રિફ્લેક્ટિવ કોફિશિયન્ટને કહેવામાં આવે અલ્બીડો. એમસીક્યુ લખી દઉં છું અહીંયા મારા ભાઈ. ક્લિયર છે? નેક્સ્ટ જોઈ લો. એ જ રીતે બાઉઇન્સ રેશિયો. તો બાઉઇન્સ રેશિયો શેનો રેશિયો છે? બાઉઇન્સ રેશિયો છે HA ડિવાઇડેડ ગેમા LEL. આ HA શું છે? HA એટલે કે ધ સેન્સિબલ હીટ ટ્રાન્સફર. જ્યારે નીચે શું છે? હીટ ટ્રાન્સફર ડ્યુ ટુ ઇવોપરેશન, રાઈટ? તો આ પણ એક્ઝામમાં ડાયરેક્ટ પૂછે છે. વોટ ઇઝ બાઉઇન્સ રેશિયો? એમસીક્યુ, આ બીજો એમસીક્યુ છે અહીંયા આગળ. બાઉઇન્સ રેશિયોમાં HA એટલે કે અહીંયા લખી દીધું સેન્સિબલ હીટ ટ્રાન્સફર. જ્યારે આ નીચે છે અહીંયા લખી દો હીટ ટ્રાન્સફર ડ્યુ ટુ ઇવોપરેશન. નેક્સ્ટ થઈ જાઓ. માસ ટ્રાન્સફર મેથડ. તો માસ ટ્રાન્સફર મેથડ કઈ રીતે કામ કરશે? આ પણ એનાલિટિકલ મેથડ છે કે આ જે ટર્બ્યુલન્ટ લેયર છે એની અંદર બાઉન્ડ્રી લેયર છે, ટર્બ્યુલન્ટ કે બાઉન્ડ્રી લેયર છે, બાઉન્ડ્રી લેયરમાં ટર્બ્યુલન્ટ માસ ટ્રાન્સફર ચેક કરવામાં આવશે. બસ સિમ્પલ, બીજું કંઈ જ નથી. રિઝર્વાયર ઇવોપરેશન કઈ રીતે મપાશે? તો ઇવોપરેશન પણ ડેપ્થની અંદર મેજર થશે. તમે ડેપ્થને રિઝર્વાયરના સબમર્જન્સ એરિયા જોડે મલ્ટીપ્લાય કરી દેશો, બરાબર છે, અને જોડે પેન કોફિશિયન્ટ જોડે મલ્ટીપ્લાય કરી દેશો તો કેટલું વોલ્યુમ ઓફ વોટર મારા લેક કે રિઝર્વાયરમાંથી ઇવોપરેટ થયું એરિયા મળી જશે. કઈ રીતે ઇવોપરેશન રિડ્યુસ કરી શકાશે? તો એક તો ભાઈ ડિઝાઇનિંગ વખતે જ
સરફેસ એરિયા ઓછો રાખો. કેમ કે ઇવોપરેશન સરફેસ ફિનોમના છે, પહેલા જ કીધું. આ બંનેમાંથી સેમ સિઝનમાં આમાંથી ઇવોપરેશન ઓછું થાય. કેમ કે આનો સરફેસ એરિયા ઓછો છે. બીજું, ઉપર મિકેનિકલ કવર્સ લગાવો. આપણે કેનાલ ઉપર જોયું છે ઘણી વખત કે શું લગાવ્યું છે ભાઈ, સોલાર પેનલ્સ લગાવી છે ઘણી બધી બ્રાન્ચ કેનાલ પર ઇરિગેશન ડિપાર્ટમેન્ટે, રાઈટ. ત્રીજું, કેમિકલ ફિલ્મ્સનો ઉપયોગ કરો. આ એમસીક્યુ સારો એવો છે કે અહીંયા આગળથી દર વખતે પૂછે છે ઇવોપરેશન રિડ્યુસ કરવા માટે કયા કેમિકલનો યુઝ થાય છે. તો વન ઇઝ સેટાઇલ આલ્કોહોલ અને બીજું ઇઝ સ્ટેરાઇલ આલ્કોહોલ. આ બે ટાઈપના કેમિકલનો યુઝ થાય છે ઇવોપરેશન રિડ્યુસ કરવા માટે. બહુ બધી વાર પૂછ્યું છે આ રહ્યું, એટલે બહુ બધી વાર. બંનેનું ડિટેલ નામ છે હેક્સાડેકેનોલ અને ઓક્ટાડેકેનોલ. સેટાઇલ આલ્કોહોલ અને સ્ટેરાઇલ આલ્કોહોલ પૂછે તો બંનેનું ડિટેલમાં આ વસ્તુ છે. નેક્સ્ટ આવી જાઓ. તો ઇવોપરેશનની વાર્તા પૂરી થઈ, રાઈટ. હવે વાત કરીએ ટ્રાન્સપિરેશનની. તો ટ્રાન્સપિરેશન શું છે? બેઝિકલી ટ્રાન્સપિરેશન એ પ્રોસેસ છે કે જેનાથી વૃક્ષો પોતાના સર્વાઈવલ માટે મૂળ વાટે કેપિલરી એક્શન દ્વારા પાણી ખેંચે છે. આ પાણી કેપિલરી એક્શન દ્વારા ક્યાં સુધી પહોંચે છે? પાંદડા સુધી પહોંચે છે. પાંદડાની અંદર ફોટોસિન્થેસિસ દરમિયાન આ જે વોટર વેપર છે એ યુઝ થાય છે, અને કામ વગરની વોટર છે એ એઝ એન વેપર હવાની અંદર ઓક્સિજન સાથે રિલીઝ થાય છે. આ પ્રોસેસને કે જેમાં વૃક્ષો જમીનમાંથી પાણી લઈને એટમોસ્ફિયરમાં એઝ એન વેપર કન્વર્ટ કરીને બહાર નીકાળે છે, આ આખી પ્રોસેસને કહેવામાં આવે મારા ભાઈ ટ્રાન્સપિરેશન. ટ્રાન્સપિરેશન અને ઇવોપરેશન વચ્ચે ડિફરન્સ શું? કે ઇવોપરેશન દિવસ રાત કન્ટિન્યુઅસ ચાલે, જ્યારે ટ્રાન્સપિરેશન ક્યારે થાય? જ્યારે ફોટોસિન્થેસિસ થતું હોય ત્યારે જ. ફોટોસિન્થેસિસ ક્યારે થાય? દિવસે જ થાય ભાઈ. ફોટોસિન્થેસિસ ખાલી દિવસે જ થઈ શકે, રાઈટ. તો ફોટોસિન્થેસિસ કન્ફાઇન્ડ ઓનલી ડે લાઇટ અવર, ટ્રાન્સપિરેશન ખાલી ડે લાઇટ અવર કન્ફાઇન્ડ હોય. બીજું, રેટ ઓફ ટ્રાન્સપિરેશન ડિપેન્ડ્સ અપોન ગ્રોથ પીરિયડ ઓફ પ્લાન્ટ. કેટલો ઝડપથી ટ્રાન્સપિરેશન થાય છે એ પ્લાન્ટના ગ્રોથ પીરિયડ પર ડિપેન્ડ કરશે. અગર પ્લાન્ટ જુવાન છે એટલે કે વધી રહ્યો છે, ધબાધબ સ્પીડમાં વધી રહ્યો છે, તો રેટ ઓફ ટ્રાન્સપિરેશન મેક્સિમમ હશે. પણ પ્લાન્ટ એક એજ પર આવી ગયો, પુખ્ત વયનો થઈ ગયો, ફળ આવવાના શરૂ થઈ ગયા, તો એનો ટ્રાન્સપિરેશનનો રેટ ધીરે ધીરે રિડ્યુસ થવા લાગશે, રાઈટ. અહીંથી જે એમસીક્યુ નીકળે છે આ રહ્યો છે. ટ્રાન્સપિરેશન મેજર કરવા માટે કઈ ડિવાઇસનો યુઝ કરશું? તો ટ્રાન્સપિરેશન મેજર કરવા માટે ભાઈ યુઝ કરવામાં આવે છે ફાઇટોમીટર નામની ડિવાઇસનો. ફાઇટોમીટર યાદ રાખજો, એમસીક્યુ પૂછે છે. આ ટ્રાન્સપિરેશન ચિત્રમાં બતાવ્યું છે, ક્યાંથી ક્યાં થાય. આ રીતે વનસ્પતિનું બતાવ્યું છે કે વોટર વેપર અને સ્ટોમાટામાંથી, સ્ટોમાટા એટલે કે પાનની નીચે, ક્યારેક કોઈ પાંદડું લેશો એની નીચે સરફેસ હોય, એમાં નીચે હોય, મતલબ જે ઝાડ છે આપણે જમીન પર જોઈએ છે, પણ જે પાણીના ઝાડવા હોય જેમ કે કમળ ને એ બધું છે, એની અંદર સ્ટોમાટા ઉપરની સાઈડ હોય. સ્ટોમાટા એટલે કે નાના છિદ્રો આપેલા હોય જેનાથી આ પાંદડું છે એ હવાની અંદર ઓક્સિજન રિલીઝ કરે અને વોટર વેપર રિલીઝ કરે અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચે. ઇવોપરેશન પ્લસ ટ્રાન્સપિરેશન, ઇવોપોટ્રાન્સપિરેશન. યસ, નેક્સ્ટ પોઈન્ટ, ઇવોપોટ્રાન્સપિરેશન. આપણે એમસીક્યુ જોઈ લેવા છે કે ઇવોપોટ્રાન્સપિરેશન કરીને જોઈએ. ઉભા રહો, એમસીક્યુ કયા કયા આપેલા છે એની અંદર પહેલા એ જોઈએ. ઇન્ફિલ્ટ્રેશન એન્ડ રન ઓફ, ઇવોપરેશન એન્ડ ટ્રાન્सपिरेशन. इवोपोट्रांसपिरेशन છે જ નહીં. ऐसे कैसे? ऐसे 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 कैसे? ऐसे कैसे? જોઈ લો ચલો. ઇવોપરેશન એન્ડ ટ્રાન્સપિરેશન એમસીક્યુ. વોટ ડઝ ધ ટ્રાન્સપિરેશન રેશિયો ઇન્ડિકેટ્સ ધ પ્લાન્ટ? ધ ટ્રાન્સપિરેશન રેશિયો શું ઇન્ડિકેટ કરે છે? તો યાદ રાખજો કે કેટલું પાણી ટ્રાન્સપિરેશન દ્વારા લોસ થયું અને કેટલો બાયોમાસ પ્રોડ્યુસ થયો. હવે બાયોમાસ પ્રોડ્યુસ કોને કહેવાય? લખી દેવા દો અહીંયા. લે, બાયોમાસ પ્રોડ્યુસ કોને કહેવાય? કહેશે વોટ ઇઝ બાયોમાસ પ્રોડ્યુસ? હલો હલો, સુઈ ગયેલા બધા જોકા મારે છે. ફૂડ, એ સિવાય બીજું કઈ?
ડ્રાય મેટર કેટલી પ્રોડ્યુસ થાય? પ્લાન્ટ અગર વધે છે તો તમે જોયું હશે પ્લાન્ટની સાઇઝમાં વધારો થાય, રાઈટ? તો એ નવું મેટર જે પ્રોડ્યુસ થાય છે, નવું મેટર એટલે કે નવી ડાળી, નવું પાંદડું, નવી કળી, નવું ફળ, નવું બીજ, નવું મેટર જે પ્રોડ્યુસ થાય છે દેટ ઇઝ બીંગ કોલ્ડ એઝ બાયોમાસ પ્રોડ્યુસ. ઠીક છે? કામનો એમસીક્યુ છે લે રહ્યો, કામનો એમસીક્યુ છે, આપણે એડ થઈ ગયું. નેક્સ્ટ, there is a little virtually no vegetation. કઈ જગ્યાએ વર્ચ્યુઅલી નો વેજીટેશન હોય? વેજીટેશન બિલકુલ કઈ જગ્યાએ ના હોય? ડિઝર્ટ વોટરશેડની અંદર. એન્ડ એટમોમીટર, એટમોમીટરનો યુઝ કઈ જગ્યાએ કરવામાં આવશે? કહેશે કોઈ? 33 નંબર. બહુ ઇઝીલી આ તો સાંભળેલું હોવું જોઈએ. એટમોમીટરનો યુઝ ક્યાં થાય? આ મટીરિયલમાં લખવાની જરૂર ના પડે. ઇવોપરેશન મેઝરમેન્ટ માટે, ઇવોપરેશન મેઝરમેન્ટ માટે અહીંયા લખી લેવું હોય તો લખી લેજો આગળ મટીરિયલમાં. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ આર ટ્રુ ફોર પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન? ચલો પીએટી તો જોઈશું, આગળ જોઈએ હમણાં. ટ્રાન્સપિરેશન ઇઝ મેઝર્ડ બાય, ટ્રાન્સપિરેશન શેનાથી મેઝર કરજો? હમણાં જ કીધું, એમસીક્યુ પૂછાય છે આ રહ્યો, ફાઇટોમીટર. ધ ટ્રાન્સપિરેશન રેશિયો ફરીથી આવ્યો. The mass of water transpired to the mass of water uptake, ના mass of living matter produced, કે mass of dry matter produced, કે mass of water retained? શું આવશે? Mass of dry matter produced. Biomass produced, dry matter produced. A lessimeter is used for evapotranspiration. આવશે આગળ evapotranspiration માટે. તો જો ઇવોપરેશન અને ટ્રાન્સપિરેશનના આટલા જ હતા આમાંથી. પછી વાર્તા છે ઇન્ફિલ્ટ્રેશન રન ઓફની, હાઇડ્રોગ્રાફની. હાઇડ્રોગ્રાફ, ફ્લડ રાઉટિંગ, ગ્રાઉન્ડ વોટર વેલ હાઇડ્રોલિક્સ તો નહીં ચાલે, એ તો એન્વાયરમેન્ટની અંદર ચલાવી લઈશું. રિવર ગેજિંગ વચ્ચે લઈ લઈશું એવું લાગશે તો. ગ્રાઉન્ડ વોટર આપણે એન્વાયરમેન્ટમાં મૂકેલું છે. એન્વાયરમેન્ટ માટે આટલું ઝડપી નહીં ચાલે, એન્વાયરમેન્ટ માટે ટાઈમ જોઈશે સારો એવો. આ રીતે ના ચાલે એન્વાયરમેન્ટ. હવે ઇવોપો ટ્રાન્સપિરેશન સમજીએ. વોટ ઇઝ ઇવોપો ટ્રાન્સપિરેશન? રાઈટ? એક જ મિનિટ. ઇવોપો ટ્રાન્સપિરેશન શું કહે છે? ઇવોપો ટ્રાન્સપિરેશન કે જ્યારે ટ્રાન્સપિરેશન થાય છે ઝાડવામાંથી, જ્યારે અહીંયા આગળ જો ક્યાં ગયું ચિત્ર બતાવી, યસ, આ ઝાડવામાંથી અહીંથી ટ્રાન્સપિરેશન થાય છે, આ બધી મોઇશ્ચર લૂઝ કરે છે, અને આ મોઇશ્ચર મળે છે આ ઝાડવાને જમીનમાંથી, જમીનમાંથી મોઇશ્ચર મળે છે. ત્યારે આ જમીનમાં જે મોઇશ્ચર રહેલી હોય, આ જમીનમાં રહેલી મોઇશ્ચર પણ ભાઈ ઇવોપરેશન દ્વારા, જમીનના પોર્સની ઇવોપરેશન દ્વારા લૂઝ થાય છે, રાઈટ? તો હવે જ્યારે મારે પાણી છાંટવું છે અને આ પાણી બે જગ્યાએ વપરાવાનું છે. કઈ બે જગ્યાએ? એક તો જમીનમાંથી ઇવોપરેશન થશે, અને બીજું આ ઝાડવાઓ ઇવોપો ટ્રાન્સપિરેશન કરશે. તો હું આ બંનેને જોડે જ મેજર કરીશ. કેમ કે બંને ઝાડવામાંથી જ થતો લોસ છે. કે જે જમીનમાં જ્યાં રૂટ્સ છે ત્યાં તો હું પાણી નાખું છું, અને એ રૂટ્સ વાળી જમીનમાંથી જ વોટર ઇવોપરેટ થશે. તો આ બંનેને કમ્બાઇન્ડ કન્સિડર કરવામાં આવે છે, કે જે જમીનમાંથી ઇવોપરેશન થયું અને એ જમીન કે જેની અંદર ઝાડવું છે, એ ઝાડવામાંથી જેટલું ટ્રાન્સપિરેશન થયું, એ બંનેને કમ્બાઇન્ડ ગણીને આપણે કહીએ છીએ ભાઈ ઇવોપો ટ્રાન્સપિરેશન. તો એ જ કહે છે, while transpiration takes place, the land in which plants stand also be moisture, also lose moisture, also lose moisture by the evaporation of water from soil and water bodies. The term consumptive use is also denote this by evaporate transpiration. આનો બીજો ટર્મ છે ભાઈ કન્ઝમ્પટિવ યુઝ. આના કન્ઝમ્પટિવ યુઝ તરીકે પણ ડિનોટ કરી શકાય છે ઘણી વખત, રાઈટ? કોઈ એક એટમોસ્ફિયરિક કન્ડિશન માટે ઇવોપો ટ્રાન્સપિરેશન ડિપેન્ડ કરે છે અવેલેબિલિટી ઓફ વોટર પર, કે કેટલું ઇવોપો ટ્રાન્સપિરેશન થશે એ ડિપેન્ડ કરશે કેટલી પાણીની અવેલેબિલિટી છે. પહેલું છે પોટેન્શિયલ ઇવોપો ટ્રાન્સપિરેશન. અગર પાણીની અવેલેબિલિટી પૂરતા પ્રમાણમાં હશે તો પ્લાન્ટ દિલ ખોલીને ગ્રો કરશે. સીધી વાત છે. પ્લાન્ટ અગર દિલ ખોલીને ગ્રો કરે છે, પાણીની અવેલેબિલિટી પૂરતા પ્રમાણમાં છે, તો જમીનમાંથી પણ ઇવોપરેશનનો રેટ વધારે હોવાનો છે, રાઈટ? આવી કન્ડિશનમાં જે ઇવોપો ટ્રાન્સપિરેશન થયું,
કે પ્લાન્ટ પોતાની ક્ષમતા પ્રમાણે મેક્સિમમ ગ્રોથ અચીવ કરવાનો ટ્રાય કરે છે, એવે વખતે જે ઇવોપોટ્રાન્સપિરેશન થયું, જ્યારે પાણી હંમેશા પૂરતું અવેલેબલ છે, એવા ઇવોપોટ્રાન્સપિરેશનને મારા ભાઈ કહેવામાં આવે, ઇટ્સ બીન કોલ્ડ એઝ પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન, વિચ ઇઝ કોલ્ડ એઝ પીઈટી. શોર્ટની અંદર એને પીઈટી કહેવાય. તો જો અહીંયા એ જ લખે ડેફિનેશનમાં, ઇફ સફિશિયન્ટ મોઇશ્ચર ઇઝ ઓલવેઝ અવેલેબલ, અગર સફિશિયન્ટ મોઇશ્ચર હંમેશા અવેલેબલ હોય, શેના માટે? ટુ કમ્પ્લીટલી મીટ ધ નીડ્સ ઓફ વેજીટેશન, ફુલ્લી કવરિંગ ધ એરિયા. મતલબ જે પણ વેજીટેશન, જે પણ પ્લાન્ટ છે, એની બધી જ જરૂરિયાત પૂરી કરવા માટે હંમેશા પાણી અવેલેબલ હોય, એવે વખતે જે ઇવોપોટ્રાન્સપિરેશન થશે, એનું એ મેક્સિમમ ઇવોપોટ્રાન્સપિરેશન હશે. કેમ કે પ્લાન્ટ પોતાના ફૂલ પોટેન્શિયલથી ગ્રો કરતું હશે, અને એને કહેવામાં આવશે પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન. પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશનની ખાસ વાત યાદ રાખજો કે પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન ફક્ત ને ફક્ત ક્લાઇમેટિક ફેક્ટર પર જ ડિપેન્ડ રહે છે. એ પ્લાન્ટ કે સોઇલના ફેક્ટર પર ડિપેન્ડ નથી રહેતું. ઇટ ડઝ નોટ ડિપેન્ડ ઓન પ્લાન્ટ ઓર સોઇલ ફેક્ટર. ઇટ ડિપેન્ડ્સ ઓનલી ઓન ક્લાઇમેટિક ફેક્ટર્સ. આ સિવાય પછી છે એકચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન વિચ ઇઝ કોલ્ડ એઝ એઈટી. તો એઈટી શું કહે છે? એઈટી એટલે કે હવે રિયલમાં શું દર વખતે પાણી અવેલેબલ હોવાનું છે? ના. તમે અગર આજે પિયત કરાય, માની લો કે મેં ઘઉંનો પાક વાવ્યો છે અને આજે પિયત કરાય, 2 દાડા પિયત કરાય, તો ચોથા દાડે પાણી અવેલેબલ હશે, પણ ફૂલ અવેલેબલ નહીં હોય, થોડા એના કરતાં થોડું ઓછું હશે, રાઈટ? 15 દિવસે પિયત કરવાના છો તો 10મા દિવસે પાણી ઓછું થઈ ગયું હશે સોઇલની અંદર, વોટરની અવેલેબિલિટી પ્લાન્ટ માટે. તો એવે વખતે જે ઇવોપોટ્રાન્સપિરેશન થાય છે, જે રિયલ ઇવોપોટ્રાન્સપિરેશન છે, એને કહેવામાં આવે છે એકચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન. પછી છે ફિલ્ડ કેપેસિટી. આ તો ઇરિગેશનની અંદર મસ્ત ભણશો તમે, રુચિત સાહેબ બોચી પકડીને ભણાવશે, રાઈટ? ફિલ્ડ કેપેસિટી કોને કહેવાય? કે જે વોટર તમે જમીનમાં સપ્લાય કરો છો, મેક્સિમમ વોટર એ જમીન જે કન્ટેન કરી શકવાની છે, મેક્સિમમ ક્વોન્ટિટી ઓફ વોટર દેટ સોઇલ કેન રિટેન અગેન્સ્ટ ફોર્સ ઓફ ગ્રેવિટી, એને કહેવાય ફિલ્ડ કેપેસિટી. અગર ફિલ્ડ કેપેસિટી કરતા અગર તમે મોઇશ્ચર વધારે આપશો, તો એ ડ્રેન થઈ જશે, કાં તો રનઓફમાં કન્વર્ટ થઈ જશે, કાં તો શું થશે એનું ભાઈ? કાં તો રનઓફમાં કન્વર્ટ થઈ જશે, કાં તો ગ્રાઉન્ડની અંદર પર્કોલેટ થઈ જશે, ડીપ ગ્રાઉન્ડ વોટરમાં જતું રહેશે, રાઈટ? નેક્સ્ટ ઇઝ પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ. પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ એ માટીનું એ મોઇશ્ચર કન્ટેન્ટ છે કે એનાથી મોઇશ્ચર કન્ટેન્ટ માટીનું અગર ઓછું થાય જમીનનું, તો પ્લાન્ટ વોટર એક્સટ્રેક્ટ ના કરી શકે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ જમીનની ફિલ્ડ કેપેસિટી 50% છે, હું માનીને ચાલું. મતલબ એમાં 50% કરતાં વધારે મોઇશ્ચરનું એક ડ્રોપ પણ નાખીશ, તો કાં તો એ રનઓફમાં કન્વર્ટ થઈ જવાનું છે, કાં તો શું થશે? જમીનની નીચે જવાનું છે. પણ હવે આના ઉપર પ્લાન્ટ છે, પ્લાન્ટ આ મોઇશ્ચર કન્ટિન્યુઅસ કન્ઝ્યુમ કરી રહ્યો છે. 50માંથી મોઇશ્ચર ઘટતા 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 રિડ્યુસ થતા થતા ઓલમોસ્ટ 15% જેટલી મોઇશ્ચર કન્ટેન્ટ આવી ગઈ. પણ અગર મોઇશ્ચર 15% કરતાં સામાન્ય પણ ઓછી થઈ, ફોર એક્ઝામ્પલ 14.9 થઈ, 4.9% થઈ, તો પાણી તો હશે જમીનની અંદર, આ 14.9% જેટલું પાણી તો હશે, પણ મારો પ્લાન્ટ આ 14.9% વોટરને એક્સટ્રેક્ટ કરવા માટે કેપેબલ નથી. નહીં કરી શકે એક્સટ્રેક્ટ. કેમ નહીં કરી શકે એક્સટ્રેક્ટ? કેમ કે એના પાસે જે કેપલરીનો ફોર્સ છે ઓછો પડશે. તો આવે વખતે શું થશે? પ્લાન્ટ અગર જમીનમાં પાણી ઓછું હોય, પ્લાન્ટ પાણી એક્સટ્રેક્ટ ના કરી શકે, તો પ્લાન્ટ મુરઝાઈ જશે. વિલ્ટિંગને ગુજરાતીમાં મુરઝાવવું જ કહેવાય, કરમાવવું જ કહેવાય. પ્લાન્ટ મુરઝાઈ જશે. ધીસ ઇઝ બીંગ કોલ્ડ એઝ પરમનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ, કે જે કરમાવવું અથવા તો મુરઝાઈ જવું, રાઈટ? બીજી વાત કે તો પ્લાન્ટને ગ્રો થવા માટે કેટલું મોઇશ્ચર અવેલેબલ છે? આ 50 થી 35ની વચ્ચેનું. એટલે આ બંનેનો ડિફરન્સ લઈ લો, તો પ્લાન્ટને ગ્રો થવા માટે ખાલી ને ખાલી 35% મોઇશ્ચર અવેલેબલ છે. એને જ કહેવાય અવેલેબલ મોઇશ્ચર. એને જ કહેવાય અવેલેબલ મોઇશ્ચર. તો નેક્સ્ટમાં જો અવેલેબલ મોઇશ્ચર કે અવેલેબલ વોટર, ફિલ્ડ કેપેસિટી માઇનસ પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ અવેલેબલ વોટર. ફિલ્ડ કેપેસિટી અને પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ બંને સોઇલ કેરેક્ટરિસ્ટિક્સ પર ડિપેન્ડ કરે છે. આ બીજો એક MCQ નીકળ્યો તમારો અહીંથી, ઇક્વેશન બી અને એની ઉપર લખેલું બી, રાઈટ? હવે સોઇલના ટાઈપ પરથી નક્કી થાય
કે કયા ટાઈપનું ઇવોપરેશન થવાનું છે. તમે લોકોએ અત્યાર સુધી સાંભળેલું છે કે બ્લેક કોટન સોઇલ સૌથી બેસ્ટ છે ઇરિગેશન માટે, એગ્રીકલ્ચર પર્પઝ માટે. વાત સાચી કે ખોટી? કાળી માટીની જમીન, ક્લેઈ સોઇલ જે હોય એ રહી કૃષિ માટે ઘણી સારી છે. કયા કયા પાક એની અંદર થાય કહો? કાળી માટીની જમીનમાં સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે મોટે ભાગે કાળી માટીની જમીન. કપાસ થાય, બીજું મગફળી થાય, મોઇસ્ચર હોલ્ડિંગ કેપેસિટી સારી હોય. વેરી ગુડ. મગફળી થાય એની અંદર. બરાબર, તમે માંડવી કહો, એ બાજુ માંડવી કહે એને, રાઈટ. તો આ બધા પાકો કેશ ક્રોપ જે છે ઘણા આમાંથી એ બહુ સારા પ્રમાણમાં થશે. કેમ? કેમ કે એની મોઇસ્ચર હોલ્ડિંગ કેપેસિટી સારી હોય. મોઇસ્ચર હોલ્ડિંગ કેપેસિટી પણ જરૂરી છે અને બીજું એનું ટેક્સચર પણ જરૂરી છે. તો ક્લેઈ સોઇલનો ફાયદો શું છે મારે ભાઈ? જો આ જગ્યાએ અગર મારું અવેલેબલ મોઇસ્ચર, આગળ મેં બતાવ્યું હતું કે ફિલ્ડ કેપેસિટી એ જ્યારે મારો પ્લાન્ટ હોય, જ્યારે ફિલ્ડ કેપેસિટી એ જમીન છે તો 100% મોઇસ્ચર અવેલેબલ છે. અને જ્યારે પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટે જતા રહો ત્યારે મોઇસ્ચર પ્લાન્ટ માટે કેટલું અવેલેબલ છે? 0 અવેલેબલ છે. તો જ્યારે ફિલ્ડ કેપેસિટી એ મારે જમીનનું મોઇસ્ચર હોય ત્યારે ક્લેઈ સોઇલની અંદર કે પછી સેન્ડી સોઇલની અંદર કયા ટાઈપનું ઇવોપરેશન થશે? સીધી વાત છે, પોટેન્શિયલ ઇવોપર ટ્રાન્સપિરેશન જ થવાનું છે, પીઈટી જ થશે, રાઈટ. પણ જેવું આ 100 થી ઓછું થશે, કીધું તું કે એકચ્યુઅલ કન્ડિશન જેવી આવશે એ વખતે જે ઇવોપરેશન થશે એને એકચ્યુઅલ ઇવોપર ટ્રાન્સપિરેશન કહેવાશે. તો સમજવાનું એ છે કે અવેલેબલ મોઇસ્ચર 50% જેટલું ઘટે છે છતાં પણ ક્લેઈ સોઇલ પોટેન્શિયલ ઇવોપર ટ્રાન્સપિરેશનથી જ ગ્રો કરાવડાવે છે. ઈટી માઇનસ પીઈટી 100 જેટલું જ રહે છે. 100 એટલે કે 80 ઇઝ ઇક્વલ ટુ પીઈટી, મતલબ પોટેન્શિયલ ઇવોપર ટ્રાન્સપિરેશન જ થાય છે. ભલે ને મોઇસ્ચર અવેલેબલ મોઇસ્ચર 50% જેવું થઈ ગયું. જ્યારે સેન્ડી સોઇલમાં એવું નથી. 100 થી જેવું ઘટવા લાગે, આ 100 થી અવેલેબલ મોઇસ્ચર જેવું ઘટવા લાગે તરત સામે સામે મારા સોઇલનો ઇવોપર ટ્રાન્સપિરેશનનો રેટ પણ ઘટવા લાગે. ક્લેઈ સોઇલ છે મારા ભાઈ એ. ક્લેઈ સોઇલનો નેચર છે એટલે જ તો ફાયદો છે. એગ્રીકલ્ચર માટે કહીએ છીએ કે ક્લેઈ સોઇલ ઇઝ ગુડ. બરાબર છે? ક્લિયર છે આ વસ્તુ? પેલો એમસીક્યુ હતો એક ઇવોપર ટ્રાન્સપિરેશન વાળો, એ જોઈ લો હેડો. થેન્ક યુ. હા. Which of the following statements are true for potential evapotranspiration? It is defined as evapotranspiration which would occur if there was always an adequate water supply available to fully vegetate the surface. It is lower limit of evapotranspiration for crop in given climate. શું આવશે 34 નંબરમાં? બોલો જવાબ હેડો. લોઅર લિમિટ આવે કે અપર લિમિટ આવે? જાગે છે લે પબ્લિક. હેલો. અપર આવે તો શું સાચું આવે? એક ને બે માંથી જવાબ કો હેડો હવે. કે નીધર વન ઓફ ટુ? એક જ જણે જવાબ આલે, બાકી બધા મસ્ત મોજમાં આરામ કરવાનો, ઊંઘવાનું. ઓનલી વન. ઓનલી વન 34. પછી જે ઇન્ફિલ્ટ્રેશન તો ઠીક છે. ઉપર ટ્રાન્સપિરેશન નું મેજરમેન્ટ શેનાથી કરશું? લેસીમીટર થી. આ બીજો એક એમસીક્યુ નીકળી ગયો, રાઈટ. જો હતો ને અહીંયા ક્યાંક હતો, મને લાગે ક્યાંક હતો. યસ,
લેસિમીટર ઇઝ યુઝ ટુ મેજર ઇવોપોટ્રાન્સપિરેશન. આ બી પૂછાય છે સારું એવું. આ જ પૂછે છે લેસિમીટરમાં. બરાબર છે. આ મોંઘું છે, એક્સપેન્સિવ છે. પ્લાન્ટની સરાઉન્ડિંગમાં સોઇલ હોય એ જ રાખવું પડે, રાઈટ. બીજો છે ઓપ્શન ફિલ્ડ પ્લોટનો ઉપયોગ કરવામાં આવે. ઇવોપોટ્રાન્સપિરેશનના ઇક્વેશન છે. તો પેનમેન ઇક્વેશન કઈ જગ્યાએ યુઝ થાય? ઇવોપોટ્રાન્સપિરેશન માટે યુઝ થાય. લગભગ ગઈકાલે આવ્યું હતું પેનમેન ઇક્વેશન, આપણે એમસીક્યુ સોલ્વ કરતા હતા ત્યારે. મેં નામ સાંભળ્યું હતું, યાદ આવે થોડું થોડું મને. કોઈ બેઠું જ ગઈકાલે લેક્ચર, ગઈકાલે એમસીક્યુ જે સોલ્વ કરતા હતા ને એમાં ક્યાંક પેનમેન ઇક્વેશન આવ્યું હતું ખરા. મેં એ વખતે કીધું હતું કે ભાઈ આ ઇવોપોટ્રાન્સપિરેશનનો ક્વેશ્ચન છે. ફ્લોટ ટાઈપ, રેનફોલ, Thyssen polygon, convective cyclohydro. હાર્યું ને? 8 નંબરનો ક્વેશ્ચન. 8 નંબરનો ક્વેશ્ચન. ધ પેનમેન ઇક્વેશન યુઝ પ્રાઇમરી ફોર એસ્ટિમેટિંગ. શેના માટે? ઇવોપોટ્રાન્સપિરેશન માટે. બરાબર. આગળ પાછળ છે ભાઈ, બીજું કંઈ નહીં. બહુ યાદ રાખવું હોય પેનમેન ઇક્વેશનમાં તો ઇક્વેશન તો બિલકુલ યાદ નહીં રાખવાનું, પણ આ પૂછાય છે. ઇન્ટરવ્યુમાં એક વખત પૂછ્યું હતું કે પેનમેન ઇક્વેશન શેના પર બેઝ છે? તે એનર્જી બેલેન્સ અને માસ ટ્રાન્સફર અપ્રોચ, આ બંનેનું કોમ્બિનેશન છે. જે માસ ટ્રાન્સફર અને એનર્જી બેલેન્સ અપ્રોચ આગળ ઇવોપરેશનમાં અલગ અલગ હતું. હતું. આ બંનેનું કોમ્બિનેશન ઇવોપોટ્રાન્સપિરેશનમાં, વિચ ઇઝ પેનમેન ઇક્વેશન. એ સિવાય બીજો એક છે ભાઈ રેફરન્સ ક્રોપ ઇવોપોટ્રાન્સપિરેશન. મતલબ તમે કોઈ એક સ્ટાન્ડર્ડ ક્રોપ લઈ લો, રેફરન્સ સરફેસ લઈ લો. રેફરન્સ સરફેસ એટલે ઘાસ લઈ લો. પેલું માઇક્રોસોફ્ટના વોલપેપરમાં જે ઘાસ આવે છે ને, એ ઘાસ લઈ લો રેફરન્સ ક્રોપ. તમે હાઇપોથેટિકલ ગ્રાસની સાઇઝ લગભગ હાઇટ 0.12 મીટર હોય, એનું સરફેસ રેઝિસ્ટન્સ 70 સેકન્ડ પર મીટર હોય, રાઈટ. અલ્બીડો એનો 0.23 હોય. આવા ઘાસનું ઇવોપરેશન માપી લો, અને આ જે ઇવોપરેશન મળે છે એને તમે સ્ટાન્ડર્ડ ઇવોપરેશન અથવા રેફરન્સ ક્રોપ ઇવોપરેશન કહી દો, ઇટી નોટ કહી દો. અને પછી બધા ક્રોપ માટેના કોફિશિયન્ટ ડેવલપ કર્યા છે. માન લો કે ઘઉંનું માપવું હોય, ઘઉંનું ઇવોપોટ્રાન્સપિરેશન માપવું હોય, તો ઘઉંનો ક્રોપ કોફિશિયન્ટ 0.65 છે. તો જે તમારા ઘાસનો ઇવોપોટ્રાન્સપિરેશન મળે છે એનાથી મલ્ટીપ્લાય કરી દો ઘઉંના ક્રોપ કોફિશિયન્ટથી, તમને ઘઉંનું ઇવોપોટ્રાન્સપિરેશન મળી જશે, રાઈટ. તો યાદ રાખજો આમાં આ એવરેજ વેલ્યુ ઓફ કે જે છે, આ કે ને કહેવામાં આવે છે ભાઈ ક્રોપ કોફિશિયન્ટ. અને ક્રોપ કોફિશિયન્ટની વેલ્યુ 0.5 થી 1.3ની વચ્ચે હોય. જેટલું ક્રોપ કોફિશિયન્ટની વેલ્યુ વધારે, એટલું વોટરનું કન્ઝપ્શન કેવું થશે? વધારે થશે. જોઈ લો, સુગર કેન એટલે કે આના માટે શેરડી માટે 0.9 છે, રાઈસ માટે, પેડી માટે 1.10 છે, રાઈટ. નેક્સ્ટ, ઇમ્પેરિકલ ફોર્મ્યુલામાં નામ યાદ રાખજો ભાઈ. બ્લેનિક રીડલ ફોર્મ્યુલા ઇવોપોટ્રાન્સપિરેશન માટે યુઝ થાય. બ્લેનિક રીડેલ ફોર્મ્યુલા ઇવોપોટ્રાન્સપિરેશનના મેઝરમેન્ટ માટે યુઝ થાય. જેની અંદર શું કન્સિડર કરવામાં આવે? જેની અંદર બે વસ્તુ કન્સિડર કરવામાં આવે. એક તો ભાઈ કેટલા ટાઈમ સુધી સનલાઇટ મળી છે એ. અને બીજું મંથલી ટેમ્પરેચર. આ પીએચ એટલે કે ટાઈમ, અમાઉન્ટ ઓફ સનલાઇટ, કેટલા કલાકો સુધી સનલાઇટ મળી છે. અને બીજું ટેમ્પરેચર. તો આ બ્લેનિક રીડલ ફોર્મ્યુલા ડિપેન્ડ કરે છે શેના ઉપર? સનલાઇટ અવર્સ પર. અને સેકન્ડ, મંથલી ટેમ્પરેચર પર. ક્લિયર છે આ વસ્તુ? આ એમ્પેરિકલ ઇક્વેશન હતું. હવે વાત કરો ઇનિશિયલ લોસની. ઇનિશિયલ લોસ એટલે કે ભાઈ વરસાદ પડે છે તો થોડું ઘણું પાણી પહેલા હવામાં જ ઉડી જવાનું છે. બીજું કે થોડું ઘણું પાણી ઇન્ટરસેપ્ટ થવાનું છે. એનો અર્થ કે તમે વરસાદ પૂરો થઈ ગયો એના પછી ટેરેસ પર જજો. ક્યારે વરસાદ જેવો પત્યો એના પછી તરત ટેરેસ પર જજો. શું ટેરેસ સાવ કોરું હશે? તમે કહેજો. ટેરેસ સાવ કોરું હશે? હા કે ના કહેજો.
અગર વરસાદ પતી ગયા પછી ટેરેસ પર જવાનું ના નહીં હોય, સાવ કોરું નહીં હોય, સીધી વાત છે. અને જે ભીનું હશે, એક નાનકડું પાણીનું લેયર લાગેલું હશે ફર્શ પર, ટેરેસ પર એક નાનકડું પાણીનું લેયર લાગેલું હશે, એ પાણીના લેયરનું શું થશે? શું એમાંથી કોઈ રન ઓફ નીકળવાનો છે? ના, રન ઓફ નીકળતો હોય તો પેલા બમ્બામથી પાણી બધું બહાર નીકળી ગયું હોય. નથી થવાનું. શું થવાનું છે? એ પાણીનું ઇવેન્ચ્યુઅલી એ વોટર ઇવોપરેટ જ થઈ જવાનું છે. તો આ જે લોસ છે એને ઇન્ટરસેપ્શન લોસ કહેવાય. કે ડાયરેક્ટ રનઓફમાં પાણી ના આવ્યું, ડાયરેક્ટ વરસાદનું પાણી રનઓફમાં ના આવ્યું, પણ કોક જગ્યાએ જમીન પર આવતા પહેલા રસ્તામાં ક્યાંક અટકાઈ ગયું. આસમાન સે ગીરે ખજૂર પે લટકે એના જેવું. અને એ ખજૂર પર લટકીને એટલે કે ટેરેસ પર આવીને ડાયરેક્ટ ઉડી જ ગયું, ડાયરેક્ટ ઉડી જ ગયું. દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરસેપ્શન, ઇન્ટરસેપ્શન લોસ. પહેલું છે ઇનિશિયલ લોસમાં બે પોર્શન છે, બે પ્રોસેસ જ કહેવાય. એક કહેવાય ઇન્ટરસેપ્શન પ્રોસેસ અને બીજી કહેવાય ડિપ્રેશન પ્રોસેસ. તો આપણે આજે પહેલી વાત કરી એને કહેવાય ઇન્ટરસેપ્શન લોસ. કે વોટર રિટેન્ડ ઓવર સરફેસ લેટર ઇવોપરેટેડ અવે. જે પાણી ભરાયું છે એ પછી ઇવોપરેટ થઈ ગયું. સેકન્ડ ઇઝ થ્રુફોલ. થ્રુફોલ એટલે કે થ્રુફોલ એટલે કે ઝાડવા પર પાણી પડે છે તો ઝાડવાના પાંદડામાં પાણી ભરાયેલું છે. બરાબર. તમે જોજો, વરસાદ પડી ગયા પછી સાવ વાતાવરણ સાફ થઈ ગયું અને ક્યાંક ઝાડ નીચે ઊભા હોય ચા બા પીવા માટે, તો તમારો એક ગોંડો એવો મિત્ર હશે કે જેને હળી કરવાની આદત હોય. શું કરશે? ઝાડવાનું ડાળું પકડીને હલાવશે. આવું થાય. અને આવા મિત્રો હોય તો જ કામનું. બરાબર ને? એ તમારા મોઢામાંથી શ્લોક નીકળે બે ચાર. બરાબર છે. તો વરસાદ તો બંધ થઈ ગયો, તો ઝાડવા પાસે પાણી ક્યાંથી આવ્યું? તો એના પાંદડાની અંદર થોડું 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 પાણી ભરાયેલું હોય. બહુ થાય આવું. હા, એ જે એટલે જ તો કહું છું. એના પાંદડાની અંદર થોડું 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 વોટરના ડ્રોપલેટ્સ ભરાયેલા હોય. આ જે વોટરના ડ્રોપલેટ્સ છે, અગર તમારા મિત્રોએ હળી ના કરી હોત ટુંગ 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 હલાઈને, તો ઇવેન્ચ્યુઅલી શું થશે? એ વોટરના ડ્રોપલેટ ધીરે 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 ટ્રાવેલ કરીને પાંદડાથી ડાળીમાં, ડાળીમથી થડમાં, થડમાંથી જમીન પર આવતે. અને એને કહેવાય થ્રુફોલ. પણ સોરી, એને કહેવાય સ્ટેમ ફ્લો. મેં જે તમને કીધું ને કે પાંદડાથી ડાળી પર, ડાળીથી થડમાં, થડથી જમીન પર, એને કહેવાય સ્ટેમ ફ્લો. પણ તમારા મિત્રએ હળી કરી એટલે ડાયરેક્ટ પાંદડા પરથી ક્યાં પડ્યા? જમીન પર પડ્યા. એને કહેવાય થ્રુ ફ્લો. થ્રુ ફોલ. વોટર ડ્રીપ ધ પ્લાન્ટ લીવ્સ જોઈન ધ ગ્રાઉન્ડ વોટર ટેબલ ઓર સ્ટ્રીમ ફ્લો. રાઈટ. સર, સોમનો લેક્ચર છે આજે? સોમનો લેક્ચર આજે? ખબર નહીં હો. હાલ તો મારો ચાલવાનો છે ભાઈ, જ્યાં સુધી મારી મરજી ત્યાં સુધી. રેડી? તો કોઈ એરિયાનો જે ટોટલ રેઇનફોલ હોય ને, એ રેઇનફોલમાં લગભગ 10 થી 20% જેટલો ઇનિશિયલ લોસ હોય. બીજી વસ્તુ એ, જેટલી રેઇનફોલની ઇન્ટેન્સિટી વધારે, રેઇનફોલની ઇન્ટેન્સિટી જેટલી વધારે એટલા મારા ઇનિશિયલ લોસનો પર્સન્ટેજ ઓછો. સેકન્ડ છે ડિપ્રેશન સ્ટોરેજ. ડિપ્રેશન સ્ટોરેજ મતલબ આ રોડ પર જે ખાડા જોવો છો, રસ્તા પરના જે ખાડા જોવો છો, જ્યાં સુધી એ રસ્તાના ખાડા પાણીથી નહીં ભરાય, માની લો કે આ કોઈક એક સ્લોપ છે રોડનો, નહીં નેચરલ સ્લોપ છે આ કોઈ, અને એમાં અહીંયા જ ખાડો છે, પાણી અહીંથી આમ રન ઓફ થાય છે, પણ જ્યાં સુધી આ ખાડાનું લેવલ આ રીતે નહીં ભરાઈ જાય ત્યાં સુધી રન ઓફ આગળ નહીં વધી શકે. આને કહેવાય ડિપ્રેશન સ્ટોરેજ. વાર્તા હતી આ રહીએ ઇનિશિયલ લોસની. બરાબર છે. નેક્સ્ટ વન ઇઝ ઇન્ફિલ્ટ્રેશન. 5 એક મિનિટનો બ્રેક લઈએ. રાઈટ. એ ના ના પણ લે, હું તમે લોકો બેઠા બેઠા મોજ કાપો છો આમ. ગૌતમભાઈ, મેરે કો તો सांस લેને દે. હવે ઉધરસ બુધરસ મટી રહી ને ધબાધબ ખેંચું છું, નાક વાક બધું ભરેલું છે. 5 મિનિટ જ ખાલી, ટેન્શન ના લે. ઘેર જ છું, બધા ટાઈમ નહીં લઉં.
9 નતું શરૂ કર્યું લે. પોણા 9 ચાલુ થઈ ગયું તું ભાઈ. બરાબર છે, પોણા 9 એક્ઝેક્ટ 8:45 સ્ટાર્ટ થઈ ગયું તું. 8:50 થઈ હશે, એનાથી વધારે નહીં થઈ હોય. 7:50 સોરી.
ઇવનિંગમાં બીએમ હશે કે નહીં લાલા, મેસેજ આવી જશે, ટેન્શન નહીં લે, જે હશે અપડેટ થઈ જશે. રેડી? ઉભા લે, સ્ક્રીન તો શેર જ નહીં થઈ. ઓકે. ઇન્ફિલ્ટ્રેશન પર પહોંચ્યા હતા આપણે. ઇન્ફિલ્ટ્રેશન કોને કહેવાય? સરફેસ પરથી સરફેસની નીચે વોટર એન્ટર થવાની પ્રોસેસને ઇન્ફિલ્ટ્રેશન કહેવાય. એટલું સિમ્પલ છે. સરફેસ પરથી સરફેસની અંદર વોટર એન્ટર થવાની પ્રોસેસને ઇન્ફિલ્ટ્રેશન કહેવાય. હવે મેક્સિમમ રેટથી વોટર ઇન્ફિલ્ટ્રેટ થાય, વોટર જમીનની નીચે થાય, પાણી જમીનની નીચે જે મેક્સિમમ રેટથી જાય એને ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કહેવાય, એફપી. શું દર વખતે મેક્સિમમ રેટથી જ પાણી જમીનની નીચે જતું હશે? ના, જરૂરી નથી કે મેક્સિમમ રેટથી જ જાય, એના કરતા ઓછા રેટથી એ જાય. તો જે એકચ્યુઅલ રેટથી જતું હોય એને કહેવાય ઇન્ફિલ્ટ્રેશન રેટ, એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન અથવા તો ઇન્ફિલ્ટ્રેશન રેટ, જેને એફ તરીકે ડિનોટ કરાય. રેનફોલ ઇન્ટેન્સિટી પર જો કે અગર રેનફોલ ઇન્ટેન્સિટી, માની લો કે રેનફોલ ઇન્ટેન્સિટી ઇન્ફિલ્ટ્રેશન, કોઈ પણ એક સોઇલ લઈ લો, આ સોઇલની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી મતલબ સોઇલમાં મેક્સિમમ કયા રેટથી જમીનમાં પાણી જઈ શકે, સોઇલમાં મેક્સિમમ કયા રેટથી પાણી જઈ શકે, આની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી છે 7 mm પર અવર. મતલબ 1 કલાકમાં 7 mm ડેપ્થ જેટલું પાણી ઇઝીલી આ સોઇલની અંદર જઈ શકે. અહીંયા આગળ રેનફોલ થાય છે, પહેલો રેનફોલ થાય છે 2 mm પર અવરનો. તો એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન કેટલું હશે કહેશે કોઈ? આ કન્ડિશનમાં કેટલા રેટથી જમીનમાં પાણી જતું હશે? યસ, આ કન્ડિશનમાં રેનફોલ ઇન્ટેન્સિટી જેટલા રેટથી જ પાણી જતું હશે. તો એફ ઇઝ ઇક્વલ ટુ હું I1 લખી દઉં, ઇઝ ઇક્વલ ટુ 2 mm પર અવર લખી દઉં કે આટલા રેટથી જ પાણી અંદર જશે. પણ અગર સેકન્ડ રેનફોલ પડે છે, I2 ઇઝ ઇક્વલ ટુ માની લો કે 10 mm પર અવર છે, તો કયા રેટથી ઇન્ફિલ્ટ્રેશન થશે ભાઈ? તો F2 ઇન્ફિલ્ટ્રેશનનો રેટ કયો હશે ભાઈ? મેક્સિમમ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી, ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી જેટલો એફપી ઇઝ ઇક્વલ ટુ 7 mm પર અવર જેટલો. તો બાકીના 3 mm પાણીનું શું થશે? 3 mm પર અવર વોટરનું શું થશે ભાઈ? કોઈ કહી શકશે? રન ઓફ જનરેટ થશે. વેરી ગુડ. જે વધેલું પાણી હશે એનો રન ઓફ જનરેટ થશે. આ જ કન્સેપ્ટ છે ઇન્ફિલ્ટ્રેશનની અંદર, બીજું કાંઈ જ નવું નથી. અહીંયા એ જ લખ્યું છે અને આ એમસીક્યુમાં પૂછે પણ છે કે F ઇઝ ઇક્વલ ટુ એફપી વેન I ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એફપી, और F is equal to rainfall intensity when I is less than infiltration capacity. This is MCQ, right? The infiltration capacity, જે મેક્સિમમ ઇન્ફિલ્ટ્રેશન રેટ જે હોય એ શરૂઆતની અંદર મેક્સિમમ હોય, હાઈ હોય શરૂઆતમાં, અને પછી ટાઈમ વધતા વધતા એક્સપોનેન્શિયલ ડીકે થાય. અને આ જે એક્સપોનેન્શિયલ ડીકે છે એ મેથેમેટિકલી આગળ આપણને ઇક્વેશનમાં જોવા મળશે, ઇન્ફિલ્ટ્રેશન ઇક્વેશનની અંદર. તો ઇન્ફિલ્ટ્રેશન શેના ઉપર ડિપેન્ડ કરે છે? આ મલ્ટિપલ વસ્તુઓ પર ડિપેન્ડ કરે છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સોઇલ ને બધું આવી ગયું, રાઈટ? તો જોઈ લો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સોઇલ પર ઇન્ફિલ્ટ્રેશન કઈ રીતે ડિપેન્ડ કરે છે. અગર મારી સેન્ડી સોઇલ હશે તો એના પાર્ટિકલ કોર્સ હશે, તો એની વોઇડ્સ વધારે હશે, તો એનો ઇન્ફિલ્ટ્રેશન રેટ વધારે હોવાનો છે. અગર મારી ક્લેઈ સોઇલ છે તો એમાં વોઇડ્સ છે પણ આ વોઇડ્સ ઇન્ટરકનેક્ટેડ નથી, તો ઇન્ફિલ્ટ્રેશન રેટ એનો ઓછો થવાનો છે, રાઈટ? અ ડ્રાય સોઇલ કેન એબ્ઝોર્બ મોર વોટર. જે સોઇલ કોરી હશે એની અંદર ઇન્ફિલ્ટ્રેશન રેટ વધારે હશે કમ્પેર ટુ જે સોઇલ કે જેની પોર્સ પહેલેથી પાણીથી ભરેલી છે. સેકન્ડ, લેન્ડ યુઝ. અગર ફોરેસ્ટની સોઇલ હશે જેની અંદર ઓર્ગેનિક મેટર વધારે હશે, એની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધારે હશે. અગર અર્બન સોઇલ છે જેની અંદર કમ્પેક્શન થયેલું છે, એની ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ઓછી હશે. સરફેસ ઓફ એન્ટ્રી. અગર મારું સરફેસ ડ્રાય હશે, તો ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી ઓછી હશે. પણ સરફેસ પર અગર ઘાસ હશે તો ઇન્ફિલ્ટ્રેશન ઇઝીલી થઈ શકશે. કેમ કે રૂટ્સને અંદર જવાનો રસ્તો પ્રોવાઈડ કરશે. ડ્રાય સરફેસ પર રેનડ્રોપ ઇમ્પેક્ટ આવે છે, એટલે કે રેનડ્રોપ ઇમ્પેક્ટ થવાના કારણે, રેનડ્રોપ પડવાના કારણે નાની નાની ફાઇન્સ આજુબાજુ ડિસ્પ્લેસ થાય છે, અને એ ફાઇન્સ શું કરે છે? પોર્સની અંદર જઈને જગ્યા ભરી કાઢે છે. એના કારણે રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન રિડ્યુસ થાય છે. ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક્સ. પાણીની અંદર અગર સસ્પેન્ડેડ પાર્ટિકલ હશે તો ઇન્ફિલ્ટ્રેશન રેટ ઘટશે. પાણીની વિસ્કોસિટી વધારે હશે તો ઇન્ફિલ્ટ્રેશન રેટ ઘટશે. કઈ રીતે ઇન્ફિલ્ટ્રેશન મેજર કરશો?
તો મલ્ટિપલ છે. પહેલું છે ઇન્ફિલ્ટ્રેશન મેજર કરવા માટે ઇન્ફિલ્ટ્રોમીટર. બે ટાઈપના ઇન્ફિલ્ટ્રોમીટર હોય. એક છે સિમ્પલ ટ્યુબ ટાઈપ ઇન્ફિલ્ટ્રોમીટર. આનો ગેરફાયદો એ કે આની અંદર ઇન્ફિલ્ટ્રેશન જે થાય છે એ સોઇલમાં ડાયરેક્ટ સીધું નીચે નથી જતું, આજુબાજુ સ્પ્રેડ પણ થઈ જાય છે. તો જરૂર કરતાં જેટલો એકચ્યુઅલ રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન છે એના કરતાં મને વધારે રેટ મળશે. બીજું કે આને ઇન્સ્ટોલ કરતી વખતે મારી સોઇલ થોડી ઘણી ડિસ્ટર્બ પણ થઈ જાય છે. સેકન્ડ, ડબલ રિંગ ઇન્ફિલ્ટ્રોમીટર. જે તકલીફ આગળ થતી હતી કે જ્યારે મેઝરમેન્ટ કરવા અહીંયા સેન્ટરમાં જતા હતા ત્યારે ભાઈ આજુબાજુનું વોટર સ્પ્રેડ પણ કાઉન્ટ થઈ જતું હતું. એવું ના થાય એના કારણે બે રિંગની અંદર ઇન્ફિલ્ટ્રોમીટર મૂકવામાં આવે. આ બે રિંગમાંથી બંને રિંગમાં પાણી ભરવામાં આવે, પણ મેઝરમેન્ટ ખાલી વચ્ચેની રિંગમાં કરવામાં આવે. કેમ? કેમ કે આજુબાજુની રિંગનું ભરેલું પાણી એ સ્પ્રેડ થશે, એક વન કાઇન્ડ ઓફ વોટર જેકેટ પ્રોવાઈડ કરશે કે જેના કારણે આ સેન્ટરની રિંગમાંથી પાણી ખાલી ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર જઈ શકે. તો સેન્ટર 30 સેન્ટીમીટર વાળા ડાયામીટરની અંદર જ મેજર થાય. ધ ચીફ ડિસવાર્ડ, આ બંને ટાઈપના ઇન્ફિલ્ટ્રોમીટરને ભાઈ ફ્લડિંગ ટાઈપ ઇન્ફિલ્ટ્રોમીટર કહેવામાં આવે. કેમ કે આની અંદર એક સાથે સીધું પાણી ભરી દેવામાં આવે છે. શું નેચરમાં એ રીતે ઇન્ફિલ્ટ્રેશન થાય? ના. નેચરમાં જે ઇન્ફિલ્ટ્રેશન થાય છે તો કન્ટિન્યુઅસ રેઇન ડ્રોપ પડે એની સાથે સાથે કન્ટિન્યુઅસ થાય, રાઈટ. ધ ચીફ ડિસએડવાન્ટેજ છે કે રેઇનડ્રોપ ઇમ્પેક્ટ ઇફેક્ટ આની અંદર સિમ્યુલેટ થતી નથી. બીજું, આના ઇન્સ્ટોલેશન વખતે સોઇલ થોડી ઘણી ડિસ્ટર્બ થઈ જાય છે. અને આનું જે રિઝલ્ટ મળે છે એની સાઇઝ પર પણ ઘણી વખત ડિપેન્ડ કરતું હોય છે, કે જે ઇન્ડિપેન્ડન્ટ છે નેચરલ ઇન્ફિલ્ટ્રેશનથી, રાઈટ. નેક્સ્ટ જોઈ લો. બીજું ઓપ્શન છે રેનફોલ સિમ્યુલેટર. આ એક એમસીક્યુ છે કે એક્યુરેટલી ઇન્ફિલ્ટ્રેશન મેજર કરવા માટે કઈ મેથડ સુટેબલ છે. રેનફોલ સિમ્યુલેટર. રેનફોલ સિમ્યુલેટરનો ફાયદો એ એમાં લખ્યું જ છે વરસાદ પડતો હોય એ રીતે મેજરમેન્ટ કરશું, એટલે જ એનું નામ છે મારા ભાઈ રેનફોલ સિમ્યુલેટર. આ વરસાદ પડતો હોય એ જ રીતે મેજરમેન્ટ કરશું એટલે જ એનું નામ રેનફોલ સિમ્યુલેટર છે. રેનફોલ સિમ્યુલેટરમાં વોટર બજેટ ઇક્વેશનનો યુઝ કરીએ છીએ આપણે, અને રેઇનડ્રોપ ઇમ્પેક્ટ ઇફેક્ટ ઇન્ટ્રોડ્યુસ થાય છે. રેઇનડ્રોપ ઇમ્પેક્ટ ઇફેક્ટ ઇન્ટ્રોડ્યુસ થાય છે. અહીંયા આગળ માપીએ છીએ, અહીંયા આગળ મેજર કરીએ છીએ આપણે કેટલું ઇન્ફિલ્ટ્રેશન થયું, રાઈટ. તો હવે મારે એ જાણવું છે, આ રેઇનફોલ સિમ્યુલેટર અને આગળ જે તમને કીધું હતું ફ્લડિંગ ટાઈપ ઇન્ફિલ્ટ્રોમીટર, આ બંનેમાંથી કોનું રીડિંગ વધારે આવશે? બંને સેમ સોઇલની અંદર હું રાખું તો કોણ મને વધારે ઇન્ફિલ્ટ્રેશનની વેલ્યુ બતાવશે? કહી શકશો તમે દિમાગ લગાવીને અત્યારે? હોઈ ગઈ પબ્લિક. ફ્લડિંગ ટાઈપ ઇન્ફિલ્ટ્રોમીટર, વેરી ગુડ. ફ્લડિંગ ટાઈપ ઇન્ફિલ્ટ્રોમીટર તમને વધારે રીડિંગ આપશે, રાઈટ. કેમ કે ઉપર કારણો કીધા તમને, લખેલા જ હતા. એ પૂછવા માટે જ કે જાગે છે કે નહીં. હવે ઇન્ફિલ્ટ્રેશન પર કામ કર્યું છે હોટન નામના સાયન્ટિસ્ટે. આગળ જે કીધું હતું કે ઇનિશિયલી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી મેક્સિમમ હોય. જેમ જેમ ટાઈમ જાય, વરસાદ પડે, જેમ જેમ ટાઈમ જાય એમ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટીમાં એક્સપોનેન્શિયલી ઘટાડો થાય. તો આ એક્સપોનેન્શિયલ ઘટાડાવાળું જે મેથેમેટિકલ ઇક્વેશન હતું એ હોટન નામના સાયન્ટિસ્ટે આપ્યું. અને એ ઇક્વેશન શું કહે છે? એ ઇક્વેશન કહે છે એફપી ઇઝ ઇક્વલ ટુ એફસી પ્લસ એફ નોટ માઇનસ એફસી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ ઈ ટુ ધી પાવર માઇનસ કે એચ ઇન્ટુ ટી. આ જગ્યાએ જે એફસી છે એટલે કે એક ટાઈમ પછી ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કોન્સ્ટન્ટ થઈ જશે, એની અંદર કોઈ ઘટાડો નહીં થાય. લાંબા ટાઈમ વરસાદ પડે તો એક રેટ કોન્સ્ટન્ટ અચીવ થઈ જાય કે એ જ રેટથી ઇન્ફિલ્ટ્રેશન થવાનું છે. એ એફસીને કહેવામાં આવશે સ્ટેડી સ્ટેટ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી, રાઈટ. બીજું એફ નોટ એટલે કે સ્ટાર્ટિંગની અંદર જે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી છે એને એફ નોટ કહેવાય. અને કેએચ જે છે એને હોર્ટન્સ કોન્સ્ટન્ટ કહેવામાં આવે, હોર્ટન્સ ડીકે કોફિશિયન્ટ કહેવામાં આવે, કે જે ડિપેન્ડ કરે વેજીટેશન કવર પર. તો કોઈ પણ ટાઈમ ટીએ, માની લો કે આ ટાઈમ ટીએ મારે નીકાળવો છે કે ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કેટલી છે, તો કોઈ પણ ટાઈમ ટીએ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટીની વેલ્યુ એટલે કે એફની વેલ્યુ મને આ જ ઇક્વેશનથી મળશે. એફ ઇઝ ઇક્વલ ટુ, ઉપર લખ્યું હતું ને, કયું ભૂલાઈ ગયું? ના, યાદ આવ્યું. એફસી પ્લસ એફ નોટ માઇનસ એફસી ઇન્ટુ ઈ ટુ ધી પાવર માઇનસ કે એચ ઇન્ટુ ટી. આ હોર્ટન્સ ઇક્વેશન છે, રાઈટ. ઇક્વેશન યાદ રાખવાનું. આ જે કર્વ છે એ શેનો છે? ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વર્સિસ ટાઈમનો છે. ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટીનો યુનિટ હોય પર અવર અથવા સેન્ટીમીટર પર અવર, જ્યારે ટાઈમનો યુનિટ અવર હોય.
હું બીજો ક્વેશ્ચન પૂછું, મને કહેશે કોઈ કે અગર કોઈ ફિક્સ ટાઈમ સુધી આનો એરિયા અંડર કર્વ નીકાળું તો મને કયો પેરામીટર મળશે? એનીવન? કોઈ ફિક્સ ટાઈમ સુધી હું આનો એરિયા અંડર કર્વ નીકાળું તો કયો પેરામીટર મળશે મને? ટોટલ એફ મતલબ ડેપ્થ ઓફ ઇન્ફિલ્ટ્રેશન. યસ, એક્ઝેક્ટલી. ડેપ્થ ઓફ ઇન્ફિલ્ટ્રેશન. મને ડેપ્થ ઓફ ઇન્ફિલ્ટ્રેશન મળશે. વેરી ગુડ, આવડે પબ્લિકને. ચલો, હવે આ થોડા થોડા ડિફરન્સ આપે છે કે ઇન્ફિલ્ટ્રેશન, પર્કોલેશન, સીપેજ, પરમેબિલિટી આ બધું શું છે, અલગ અલગ કેમ છે, રાઈટ? જોઈશું જ્યારે. ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટીનું ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન ઓફ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કઈ રીતે ક્લાસિફાઈ કરે? તો અગર 2.5 mm પર અવર કરતા ઓછી છે તો ઇટ ઇઝ વેરી લો, હાઈલી ક્લેઈ સોઇલ હોય. 2.5 થી 12.5 છે તો ઇટ ઇઝ લો, શેલો સોઇલ હોય. 12.5 થી 25 છે તો એ મીડિયમ હોય. હાઈ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી દેટ ઇઝ ગ્રેટર દેન 25 mm પર અવર વિચ ઇઝ કોલ્ડ એઝ ડીપ સેન્ડ્સ. હવે ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડેક્સ તો એક ત્રાસ એ છે કે મારે દર વખતે અગર રન ઓફ મેજર કરવો હોય, અહીંયા આગળ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી હું પર અવરની અંદર લખું છું. અહીંયા આવો, છોડ, ત્યાં નથી જાઉં. ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી પર અવર અને ટાઈમ ટીમાં લખું છું. મને એ વસ્તુ કહો, ગઈકાલે આપણે ભણ્યા હતા કે રેનફોલ ઇન્ટેન્સિટીનો યુનિટ શું હોય? કહેશે કોઈ? રેનફોલ ઇન્ટેન્સિટીનો યુનિટ કેટલો હોય? રેનફોલ ઇન્ટેન્સિટી કયા યુનિટમાં મેજર થાય? એ પણ માર ભાઈ પર અવરમાં જ મેજર થાય. ગઈકાલ ભણ્યા હતા ને? રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમના ગ્રાફને શું કહેવાય એ કહો? રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમના ગ્રાફને શું કહેવાય? હાઇટોગ્રાફ. હાઇટોગ્રાફ. તો હાઇટોગ્રાફમાં પણ જે એક્સ અને વાય એક્સિસના યુનિટ છે એ આરે હોર્ટન્સ જે કર્વ છે એ યુનિટ બંને સેમ જ છે. તો હું આ જ ગ્રાફ ઉપર અગર હાઇટોગ્રાફ પ્લોટ કરું, બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવવાનો ટ્રાય કરું છું, બાકી ઇક્વેશન તો તમે ગોખી કાઢેલા છે. માની લો કે 2 કલાકનો વરસાદ હું અહીંયા જ પ્લોટ કરવાનો ટ્રાય કરું છું. બે કલાકનો વરસાદ મેં આ રીતે પ્લોટ કર્યો. આ હાઇટોગ્રાફ થયા, રાઈટ? આ હાઇટોગ્રાફ થયા. ગઈકાલ તમને કીધું હતું, શું કીધું હતું? કે એરિયા અંડર હાઇટોગ્રાફ, એરિયા અંડર હાઇટોગ્રાફ કઈ વસ્તુ આપશે તમને? કહેશે કોઈ? અને વધારી દઈએ થોડું. એરિયા અંડર હાઇટોગ્રાફ કઈ વસ્તુ આપશે તમને? એનીવન? બ્લુ કલર માર્ક કર્યો તો ગઈકાલ કીધું તું, લે ગઈકાલ લખાયું હતું, આવું ના કરો. ટોટલ રેનફોલ બરાબર, પણ ટોટલ રેનફોલ શું? ટોટલ રેનફોલની ડેપ્થ આપશે. ટોટલ રેનફોલની ડેપ્થ આપશે. યસ, રેનફોલ ડેપ્થ આપશે. એરિયા અંડર હાઇટોગ્રાફ મને રેનફોલ ડેપ્થ આપશે, રાઈટ? તો અહીંયા આજે બ્લુ કલરનો એરિયા માર્ક કર્યો, આ મને રેનફોલ ડેપ્થ આપે છે. મારે રન ઓફ ડેપ્થ નીકાળવી છે. એક સિમ્પલ મને ખબર છે કે રેનફોલમાંથી હું ઇન્ફિલ્ટ્રેશન બાદ કરી દઉં તો મને રન ઓફ મળે. હા કે ના કહેજો? રેનફોલમાંથી હું ઇન્ફિલ્ટ્રેશન બાદ કરી દઉં
તો આજે ટોટલ અહીંથી આટલે સુધી આ 2 કલાકની વાત કરું છું, આ ટોટલ રેનફોલ ડેપ્થ મને આ મળી. એમાંથી હું આરઈએ વેલ્યુ બાદ કરી દઉં. કઈ આરઈએ વેલ્યુ? અહીંયા જે આ મેં બતાવી હતી એમ, આ કર્વવાળી વેલ્યુ, આરઈએ વેલ્યુ, કે આ વેલ્યુ શું આપતી હતી મને? ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ આપતી હતી. ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ આપતી હતી, રાઈટ? તો હું રેનફોલ ડેપ્થમાંથી ઇન્ફિલ્ટ્રેશનની ડેપ્થ બાદ કરી દઉં, તો જે વધેલું ઘટેલું મળશે, વધેલું ઘટેલું કયું મળશે? વધેલું ઘટેલું આરયુ મળશે ઉપરવાળું. કયું ઉપરવાળું માર ભાઈ? આરયુ ઉપરવાળું. કલર બદલી કાઢું, પિંક કલર કરી દઉં ઉપરવાળાનો, બરાબર ને? આ મળશે. આની વેલ્યુ શું હશે ભાઈ? આ શું હશે? આને જ કહેવાશે ભાઈ, આને જ કહેવાશે રન ઓફ. રન ઓફ. આ પિંક કલર વાળું જે થયું એ રન ઓફ હશે, રાઈટ? તો હું ગ્રાફ પર આ રીતે ઇઝીલી કાઢી શકું છું, રાઈટ? પણ આ ગ્રાફ બનાવવા માટે મારે શું કરવું પડશે? કે મારે જે આ વસ્તુ નીકાળવી પડે છે, આનો એરિયા નીકાળવો પડશે. આ એરિયા નીકાળવા માટે દર વખતે શું કરવું પડશે? ઇન્ટિગ્રેટ કરવું પડશે. દર વખતે ઇન્ટિગ્રેટ કરવું પડશે પેલા હોર્ટન્સના ઇક્વેશનને. આ જે ઇક્વેશન પેલું ગંદુ ગંદુ હતું ગોબરા જેવું, આ ઇક્વેશનને ઇન્ટિગ્રેટ કરવું પડશે 0 થી 2 કલાક સુધી એક્સ એક્સિસના કમ્પેરિઝનની અંદર. તો આ ટીડીએસ છે, આ કેવું છે? મહેનતવાળું છે, થકવી નાખે એવું છે. તો આપણા એન્જિનિયર સ્માર્ટ છે. એન્જિનિયર કે છડ રોજ કોણ આ મજૂરી કરવા બેહે ઇન્ટિગ્રેશન ફિન્ટિગ્રેશનની? એક તો માંડ તો મેચ 3 નીકાળ્યું હોય 4 બેકમાં, બરાબર છે ને? ત્રીજી વખતમાં તો મેથ્સ 1 ને 2 નીકળ્યું હોય, મેથ્સ 3 નીકળતા નીકળતા તો ફાઇનલ યર આવી ગયું હોય, ડિગ્રી આવવા આવી ગયો હોય, તોય મેથ્સ 3 હજી નીકળતું ના હોય. અને ઇન્ટિગ્રેશન કરવાનું આ રીતે ફિલ્ડ પર પોસાય નહીં. શું કરીએ છીએ આપણે? આપણે એ કરીએ છીએ, આપણે માની લઈએ છીએ કે જે ઇન્ફિલ્ટ્રેશન રેટ શરૂઆતથી કોન્સ્ટન્ટ ધીરે ધીરે ડીકે થતો હતો એક્સપોનેન્શિયલી, એના બદલે આપણે એવું માની લઈશું કે કોઈ એક એવરેજ ઇન્ફિલ્ટ્રેશનનો રેટ, કોઈ એક એવરેજ ઇન્ફિલ્ટ્રેશનનો રેટ કે જે થ્રુઆઉટ કોન્સ્ટન્ટ હોય. માની લો કે અહીંયા આ લાઈન બનાવી, અને આ કોઈ એક એવરેજ ઇન્ફિલ્ટ્રેશનના રેટને આપણે કહીએ છીએ ઇન્ફિલ્ટ્રેશન ઇન્ડેક્સ, જેને ફાઈ ઇન્ડેક્સ કહેવામાં આવે અથવા તો ડબલ્યુ ઇન્ડેક્સ કહેવામાં આવે. તો આ એવરેજ ઇન્ફિલ્ટ્રેશનના રેટનો અસર શું થયો? કે અહીંયા અગર હું આ સ્ટ્રેટ લાઈન અહીંયા આમ દોડ દઉં, તો એની નીચે જેટલો પણ વરસાદ પડશે એ બધો ઇન્ફિલ્ટ્રેટ થશે, અને એની ઉપરનો જેટલો પણ વરસાદ છે એ બધો રન ઓફ થશે. તો જ્યારે ફાઈ ઇન્ડેક્સ કે ડબલ્યુ ઇન્ડેક્સની ડેફિનેશન વાંચો છો ત્યારે તમે એકચ્યુઅલી આ જ વાંચો છો કે ફાઈ ઇન્ડેક્સ શું છે? ફાઈ ઇન્ડેક્સ ઇઝ એવરેજ રેનફોલ અબવ વિચ રેનફોલ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ રન ઓફ વોલ્યુમ, કે એની ઉપરનો જે વરસાદ છે બધો રન ઓફમાં ક્રિએટ થશે. ફાઈ ઇન્ડેક્સ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ રેનફોલ હાઇટોગ્રાફ. રેનફોલ હાઇટોગ્રાફથી મળે છે વિથ નોલેજ ઓફ રિઝલ્ટિંગ રન ઓફ વોલ્યુમ. હવે એનું ઇક્વેશન છે ફાઈ ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ આર ડિવાઇડેડ બાય ટી. જેટલા કોન્ટ્રીબ્યુટિંગ હોય એ જ હોય. અગર એમાંથી હું ઇનિશિયલ લોસ પણ બાદ કરી દઉં તો મને મળી જાય ભાઈ ડબલ્યુ ઇન્ડેક્સ. અગર ઇનિશિયલ લોસ પણ બાદ કરી દઉં તો ડબલ્યુ ઇન્ડેક્સ મળી જાય. મતલબ ડબલ્યુ ઇન્ડેક્સમાંથી વધારે વસ્તુઓ બાદ થઈ છે, એનો અર્થ થાય કે ડબલ્યુ ઇન્ડેક્સની વેલ્યુ સીધી રીતે ફાઈ ઇન્ડેક્સ કરતાં બરાબર અથવા તો ઓછી હશે, રાઈટ? તો આ વસ્તુ યાદ રાખજો. આ એમસીક્યુ 2-3 એમસીક્યુ તમારા ક્લિયર થઈ ગયા અહીંથી મારા ભાઈ. સમજાય છે? ફાઈ ઇન્ડેક્સ, ડબલ્યુ ઇન્ડેક્સ. સનસરોવર બતાવેલો છે. આખે આખી જે સ્કીમ છે એ સ્કીમનો પર્પઝ જ છે કે વોટર રિવર બેડની અંદર ઉતરે, મારું ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થાય. મેઇન પર્પઝ એ જ છે, બરાબર? નેક્સ્ટ જોઈએ, સ્ટ્રીમ ફ્લો મેજરમેન્ટ. સ્ટ્રીમ ફ્લો મેજરમેન્ટ. સ્ટ્રીમ એટલે કે એક સરફેસ, એક વહેણું. કે આના ન્યુમેરિકલ જુઓ તો ન્યુમેરિકલ અલગ આપેલા છે કે ભેગા છે? ઇન્ફિલ્ટ્રેશન એન્ડ રન ઓફ એટલે શું છે ભાઈ? ભેગું છે, જોઈ લઈએ. ટાઈમ કોન્સન્ટ્રેશન ઇઝ ધ ટાઈમ ફોર વિચ રેન રિમેન કોન્સ્ટન્ટ ઓન અ બેઝિન. આ તો આગળ આવશે લે પેલાની અંદર. ટાઈમ ઓફ કોન્સન્ટ્રેશન કે સૌથી દૂરના પોઈન્ટથી આવતા કેટલો ટાઈમ લાગે. મેક્સિમમ ટાઈમ ટેકન બાય રેન વોટર ટુ રીચ ધ આઉટલેટ ઓફ બેઝિન. Which assumption of the unit hydrograph theory? The runoff from a drainage basin is influenced by which one of the following? Intensity, transmissivity of an aquifer, infiltration index that present a constant average infiltration rate during a rainfall event is called. 42 નંબર જો, 42 નંબર, 42 નંબર. એવરેજ ઇન્ફિલ્ટ્રેશન રેટ આપણે હમણાં જ વાત કરી. એવરેજ ઇન્ફિલ્ટ્રેશન રેટ શું કહેવાશે એને?
હાલ જ જસ્ટ ડિસ્કસ જ કર્યું, હાલ છેલ્લો પોઈન્ટ જ ABCD માંથી ટાઈપ કરો એટલે મને ખબર પડે કે તમારા મગજમાં ઉતર્યું છે કે નહીં. ડબલ્યુ કહેવાય કે ફાઈ કહેવાય? લે, ફાઈ ઇન્ડેક્સ કહેવાશે. ફાઈ ઇન્ડેક્સ કહેવાશે. અગર કંઈ આપ્યું જ ના હોય તો પહેલું ફાઈ ઇન્ડેક્સ મારવાનું. ડબલ્યુ ઇન્ડેક્સ ફાઈ ઇન્ડેક્સ પરનું ઇમ્પ્રુવમેન્ટ છે ગૌતમભાઈ, યાદ રાખજો એ વસ્તુ. રાઈટ. ધ રેશનલ મેથડ ભાઈ ફ્લડ ડિસ્ચાર્જ માટે, ભાઈ રન ઓફ માટે. ધ રન ઓફ કોફિશિયન્ટ ઇન હાઇડ્રોલોજી ડિપેન્ડ્સ ઓન રેનફોલ ઇન્ટેન્સિટી, ટેમ્પરેચર, હ્યુમિડિટી, ટાઈપ ઓફ સોઇલ. આ તો આગળ ખબર પડી ગઈ. રન ઓફ કોફિશિયન્ટ સોઇલના ટાઈપ પર યુઝ થાય. કદાચ FAKમાં ડબલ્યુ હતું. ના, ડબલ્યુ ફાઈ ઇન્ડેક્સ જ આવશે, પણ લખ્યું જ નથી લે આમ. એની અંદર ઇનિશિયલ લોસનું કોઈ મેન્શન જ નથી કર્યું એટલે. The geological formation જવા દો, which type of hydropower plant જવા દો, constant head test is used, permeability, hydraulic conductivity એ જ ને constant head test સોઇલની અંદર આવે છે. The main factor which affect infiltration capacity is, જોઈ લો 48 નંબર. 48 નંબરની અંદર શું પકડશો? ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી કઈ વસ્તુના કારણે ઇફેક્ટ થાય? પહેલું લખું સોઇલ મોઇશ્ચર. હા, સોઇલમાં મોઇશ્ચર હોય તો ઇન્ફિલ્ટ્રેશન રેટ ઓછો થાય. અગર સોઇલ કોરી હોય તો ઇન્ફિલ્ટ્રેશન રેટ વધારે હોય. બીજું, ઓલ ઓફ ધ થ્રી મેન્શન્ડ હિયર, પણ ઉભરા બે વાંચવા દે પહેલા. થિકનેસ ઓફ સેચ્યુરેટેડ લેયર, હા સેમ વસ્તુ થઈ ગઈ, ઉપર જે ડિસ્કસ કર્યું એ જ આવ્યું. ડેપ્થ ઓફ સરફેસ ડિટેન્શન, હા કે ક્યાં સુધી પાણી ભરાઈ રહે છે, ત્રણે ત્રણ ડિપેન્ડ કરે. ઓલ થ્રી મેન્શન. પછી હાઇડ્રોગ્રાફ આવી ગયું. હાઇડ્રોગ્રાફ નહીં તો ઇન્ફિલ્ટ્રેશનથી આટલા જ ક્વેશ્ચન છે નવાની અંદર ક્વેશ્ચન ઓછા લાગે છે હાઇડ્રોના. જૂનામાં લગભગ વધારે ક્વેશ્ચન છે વોલ્યુમ 1માં. તો સ્ટ્રીમ ફ્લો મેજરમેન્ટ, સ્ટ્રીમ એટલે કે ઝરણું, હાઇડ્રોમેટ્રી એટલે કે યુવા વનમાં છે. હા, હું એ જ કહું છું, વનમાં વધારે લાગે છે કે વોટર મેજરમેન્ટના સાયન્સને હાઇડ્રોમેટ્રી કહેવામાં આવે. સ્ટ્રીમ ફ્લો મેજરમેન્ટ કરવા માટેની ટોટલ, હવે આ સ્ટ્રીમ ફ્લો જ એક એવો પાર્ટ છે હાઇડ્રોલોજીકલ સાયકલનો કે જે એક્યુરેટલી મેજર થઈ શકે છે સારી રીતે. સ્ટ્રીમ ફ્લો મેજરમેન્ટના બે પાર્ટ છે, એક છે ડાયરેક્ટ અને બીજું છે ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે રૂબરૂ જઈને કરો. ડાયરેક્ટ માટે થઈને આ મેથડોના નામ યાદ રાખવાના. ડાયરેક્ટ પૂછશે એક્ઝામની અંદર, નીચેનામાંથી કઈ મેથડ ડાયરેક્ટ મેથડ છે, નીચેનામાંથી કઈ મેથડ ઇનડાયરેક્ટ મેથડ છે. રાઈટ. 2 સ્ટેપ પ્રોસેસ પછી પકડીએ, એમાં જરૂર નથી. પહેલામાં વાત કરીએ સ્ટેજ મેજરમેન્ટની. સ્ટેજ મેજરમેન્ટ એટલે સ્ટેજ કોને કહેવાય? સ્ટેજ એટલે કે MSL થી વોટર સરફેસનું એલિવેશન. MSL થી યાદ રાખજો આ વસ્તુ. ઇટ ઇઝ ફ્રોમ મેઇન સી લેવલ. મેન્યુઅલ મેજર કઈ રીતે થાય? સ્ટાફ ગેજની મદદથી. બીજું કયો ઓપ્શન છે? વાયર ગેજ. ઓટોમેટિક મેજરમેન્ટ માટે શું વસ્તુ છે? ફ્લોટ ગેજ રેકોર્ડર. અને ફ્લોટ ગેજ રેકોર્ડરમાં જે વસ્તુનો યુઝ કરીએ છીએ એને કહેવામાં આવે ભાઈ સ્ટીલિંગ વેલ. આ પણ એક MCQ નો ક્વેશ્ચન હતો. સ્ટીલિંગ વેલ, પાણીને સ્થિર રાખવા માટે એક બાજુમાં સેપરેટ કૂવો બનાવીએ કે જેની અંદર આ બધી મેજરમેન્ટ ઇઝીલી થઈ શકે. સેકન્ડ ઓટોમેટિક માટેનો ઓપ્શન ને આ સૌથી વધારે એક્યુરેટ કે છે પબ્લિક, વિચ ઇઝ કોલ્ડ એઝ બબલ ગેજ. બરાબર, કે જેમાં આઉટલેટ ચોકઅપ થવાના પણ ચાન્સીસ રહેતા નથી. તો બબલ ગેજ એડવાન્ટેજીસ છે. જો આ એકચ્યુઅલમાં પાન બતાવી તમને. હા, એક્ઝેક્ટલી બ્રો. બ્રિજના પિયર પર હોય એ જ. બ્રિજના પિયર પર હોય જ. એ ઇવોપરેશન પેન બતાવીએ. આમાં છે ને, આ જો જાળી આ જગ્યાએથી તૂટી ગઈ છે, તો જે દાડે અમે લોકો જોવા ગયા ને, અંદર પાણી હતું, પણ પાણીમાં છે ને કૂતરું બેઠું હતું ઉનાળે, ઠંડુ કરતું હતું મસ્ત એમ. એ ભાઈ સાહેબને કીધું કે એમાં પેન કોફિશિયન્ટ કેટલો લેવાનો હવે માપવા માટે એમ. સાહેબે ભગાડી દીધા પછી. જો આ રે સ્ટીલિંગ વેલ, આ સ્ટીલિંગ વેલ, એને ગેજિંગ ચેમ્બર પણ કહેવામાં આવે. જય માતાજી કહી દીધું સાહેબ. સ્ટીલિંગ વેલ અહીંયા આગળ બતાવે છે કે શું છે. અહીંયા આગળ વેવ્સ ઇફેક્ટ આવશે. વેવ્સ ઇફેક્ટ આવશે. જો અહીંયા સ્ટાફ ગેજ છે, સ્ટાફ ગેજમાં એક્યુરેટ મેજરમેન્ટ નહીં થઈ શકે, તો આ જગ્યાએ પાણી અહીંયા પાઇપ આપેલી હશે કે જે વોટર આની અંદર જશે ને આમાં વોટર સ્થિર રહેશે, તો હું ત્યાંથી એક્યુરેટ મેજરમેન્ટ કરી શકીશ. રાઈટ. આ કેનાલ ફોલ રેગ્યુલેટર છે. આ સાયમન્સ રેન ગેજ છે, લીલા કલરનું ડબલું. ઠીક છે. એ સિવાય બીજું શું? હા, અહીંયા કેનાલ ફોલ દેખાય છે.
અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ બતાવ્યું છે, જવા દો એ બધું. યસ. હવે વેલોસિટી મેજર કરીએ. તો વેલોસિટી મેઝરમેન્ટ ઓફ વેલોસિટી મેજર કરવા માટે આપણી પાસે બે ઓપ્શન છે, કરંટ મીટર અને ફ્લોટ. કરંટ મીટરમાં યાદ રાખજો કે સૌથી પહેલી વખત એમસીક્યુ આમાંથી એમસીક્યુ નીકળે જ કરંટ મીટરમાંથી. બરાબર, હારા એવા એમસીક્યુ નીકળે છે, એટલે શાંતિથી આ પોઈન્ટ રિવાઇઝ કરજો ને યાદ રાખજો કે સૌથી પહેલા કરંટ મીટર ભાઈ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું રોબર્ટ હુકે. હાલ જે કરંટ મીટર યુઝ કરીએ છીએ એ હેનરીએ છેલ્લે આપેલું હતું. રાઈટ. બે ટાઈપના કરંટ મીટર છે. એક છે વર્ટિકલ એક્સિસ કરંટ મીટર, કે જેની અંદર એક્સિસ ઓફ રોટેશન છે વર્ટિકલ છે. વર્ટિકલ એક્સિસની આજુબાજુ ગોળ ચકેડા ફરે છે. મતલબ જે રોટેશન થશે એ કયા પ્લેનની અંદર થશે? હોરિઝોન્ટલ પ્લેનમાં થશે. રાઈટ, અરાઉન્ડ વર્ટિકલ એક્સિસ થશે. આ બે કરંટ મીટરના નામ યાદ રાખજો, પ્રાઇસ કરંટ મીટર અને ઘરલે કરંટ મીટર. રાઈટ. આનો ગેરફાયદો એ છે કે આરયુએસ સ્થિર નથી રહેતું. ઓબ્લિક કરંટમાં વર્ટિકલ એક્સિસ કરંટ મીટર સ્થિર નથી રહેતું. સેકન્ડ, હોરિઝોન્ટલ એક્સિસ કરંટ મીટર. આનું બીજું નામ છે પ્રોપેલર ટાઈપ કરંટ મીટર પણ કહેવામાં આવે. રાઈટ. આનું એક્સિસ ઓફ રોટેશન વર્ટિકલ પ્લેનની અંદર હશે અને આ ત્રાંસા કરંટથી અફેક્ટ પણ નથી થતું. રાઈટ. તો ઓટ, નેટે અને વોટ ટાઈપ કરંટ મીટર આના એક્ઝામ્પલ છે. હવે બીજા ક્વેશ્ચન એ છે કે કરંટ મીટરને કેલિબ્રેટ કરવા માટેનું જે કેલિબ્રેટ કરવા માટેની જગ્યા છે, કઈ જગ્યાએ કરંટ મીટરને કેલિબ્રેટ કરવામાં આવશે? તો કરંટ મીટરને કેલિબ્રેટ કરવામાં આવે છે ભાઈ ટોઈંગ ટેન્કમાં. આ એમસીક્યુ બહુ બધી વાર પૂછાયેલો છે. અને અહીંયા આગળ કરંટ મીટરનું કેલિબ્રેશન ઇક્વેશન આપ્યું છે, V ઇઝ ઇક્વલ ટુ NS ANS પ્લસ B, જ્યાં A અને B કોન્સ્ટન્ટ છે, પ્યોર કોન્સ્ટન્ટ છે આ A અને B. અને NS જે છે, આ NS નંબર ઓફ કરંટ મીટરના રિવોલ્યુશન ઇન સેકન્ડ છે. ડાયરેક્ટ રિવોલ્યુશન મૂકો, A અને B કોન્સ્ટન્ટ તમારા કરંટ મીટરના ડબ્બા પર લખેલું જ હોય તો તમને વેલોસિટી વોટરની મળી જાય કે પાણીની વેલોસિટી આ છે. પ્રાઇસ કરંટ મીટર અને પિગમી કરંટ મીટર. પ્રાઇસને ગલ્લે તો આગળ જોયું, પિગમી નવું આવ્યું. તો પિગમી એ સ્મોલ વેલોસિટી માપવા માટે વપરાય. યાદ રાખજો, આ પૂછ્યું છે એક્ઝામની અંદર. વર્ટિકલ એક્સિસ કરંટ મીટર જ છે. પછી કહે છે કે એવરેજ વેલોસિટીનું મેજરમેન્ટ. એવરેજ વેલોસિટી ક્યાં માપશો? તો એવરેજ વેલોસિટી અગર શેલો સ્ટ્રીમ છે તો ભાઈ 0.6 ડેપ્થે માપવામાં આવે, ઉપરથી 0.6 ડેપ્થે માપવામાં આવે. પણ અગર ડીપ સ્ટ્રીમ છે તો 2 પોઈન્ટ મેજરમેન્ટ યુઝ થાય, કે ઉપરથી 0.2 અને 0.8 ડેપ્થે માપીને બંનેની જે વેલોસિટી મળે છે એને અડધી કરી દો. પણ અગર ફ્લડ ફ્લો છે, ફ્લેશી રિવર છે, સરફેસ પર માપી છે તો 0.kVS મપાય, 0.85 થી 0.95 ડેપ્થે માપવામાં આવે. અહીંયા આગળ એનું નિરૂપણ પણ આપ્યું છે કે અગર શેલો સ્ટ્રીમ છે તો ટોપથી લઈને 0.6 ડીએમ આપો. ડીપ સ્ટ્રીમ છે તો ટોપથી 0.2 એમ આપો, 2 ડીએમ આપો, 0.8 ડીએમ આપો. બંનેની જે વેલોસિટી મળે છે એને એવરેજ કરી દો તો મને એવરેજ વેલોસિટી સ્ટ્રીમની મળશે. હવે આવી જાઓ સાઉન્ડિંગ વેટ. સાઉન્ડિંગ વેટ એટલે કે કરંટ મીટરને સ્થિર રાખવા માટે જે વજનનું નીચે લટકાવવામાં આવે છે. પાણીના ફ્લોના કારણે કરંટ મીટર પોતાની પોઝિશન ના ચેન્જ કરે. તમે 0.6 વેલોસિટી માપવા બેઠા છો ને એક પાણીનું વેવ આવ્યું ને કરંટ મીટર પહોંચી ગયું 0.3, રાઈટ, 30 સેન્ટીમીટર ફટાક દઈને ઉપર આવી ગયું તો એ ખોટું થઈ પડે, તમને રિઝલ્ટ એક્યુરેટ ના મળે. કરંટ મીટરને સ્થિર રાખવા માટે જે વજન લટકાવવામાં આવે છે એને કહેવાય ભાઈ સાઉન્ડિંગ વેટ. ફ્લોટથી કઈ રીતે વેલોસિટી મેજર થાય? તો ફ્લોટથી વેલોસિટી મેજર કરવા માટે છૂટું ચપ્પલ નાખવાનું કેનાલમાં. એ ચપ્પલ નાખો એટલે ટાઈમ મેજર કરવાનું ચાલુ કરી દેવાનું. ચપ્પલ જ્યાં સુધી જાય ત્યાં સુધી ચાલતા ચાલતા જવાનું. રાઈટ. 1 મિનિટ થઈ જાય એટલે માપીને બંધ કરી દેવાનું. કેટલું ડિસ્ટન્સ કાપ્યું ડિવાઈડ બાય ટાઈમ કરી દેવાનું. પછી ચપ્પલ ભૂલી જવાનું. એને લેવા પાછા જશો મેઇન કેનાલની અંદર તો ડૂબી જશો. ઠીક છે. બેઝિકલી એવું કહે છે કે નારિયેળ નાખવાનું. જે પણ તરી શકે એવી વસ્તુ હોય એ વસ્તુ યુઝ કરી શકાય ફ્લોટની અંદર. ફ્લોટમાં એક જ ગેરફાયદો છે. શું ગેરફાયદો છે ફ્લોટનો કહેશે? અહીંથી જે વેલોસિટી મળશે એ એક્યુરેટ મળશે કે નહીં મળે? કહેશે કોઈ મને? ફ્લોટથી જે વેલોસિટી મળશે એ મળશે કે નહીં મળે? કહેશે એનીવન? પબ્લિક જાગે જ કે હુઈ ગઈ? નહીં મળે. કેમ નહીં મળે? શું આખા સેક્શનની વેલોસિટી ડિનેટ કરશે? ફ્લોટથી આખા સેક્શનની વેલોસિટી મળી શકશે? ના. ફ્લોટથી મને ખાલી સરફેસ વેલોસિટી મળી શકશે. અને તમને કીધું તું હાલ કે આખા સેક્શનની એવરેજ વેલોસિટી નીકાળવી હોય તો એના માટે આટલી ડેપ્થે જવું પડે. અગર શેલો સ્ટ્રીમ છે, 3 મીટર કરતાં ઓછી ડેપ્થ છે તો 0.6 ડીએ જવું પડે. અને ડીપ સ્ટ્રીમ છે તો બે જગ્યાએ વેલોસિટી મેજર કરીને એનું એવરેજ કરવું પડે. રાઈટ. તો ગેરફાયદો એ જ છે
કે ફ્લોટથી મને ખાલી સરફેસ વેલોસિટી મળશે. હવે જો મેજરમેન્ટ ઓફ ડિસ્ચાર્જ પર, ડિસ્ચાર્જ કઈ રીતે મેજર કરશું? તો ડિસ્ચાર્જ મેજર કરવા માટે આપણી પાસે મલ્ટિપલ ટેકનિક છે, રાઈટ? એક ડાયરેક્ટ મેથડ અને ઇનડાયરેક્ટ મેથડ. ખાલી નામ યાદ રાખજો, અને હું આમાં કહેતો જઈશ MCQ પોઈન્ટ, એ સિવાય બિલકુલ મગજ લગાવવાનું નહીં, રાઈટ? તો ડાયરેક્ટ મેથડનું સૌથી એક્યુરેટ મેજર કરવા માટે, વેલોસિટી મેજર કરવા માટે ડાયરેક્ટ મેથડમાંથી આપણી પાસે મેથડ અવેલેબલ છે, જેનું નામ છે એરિયા વેલોસિટી મેથડ. એનું બીજું નામ છે સ્ટાન્ડર્ડ કરંટ મીટર મેથડ. આનો ગેરફાયદો ખાલી એક જ, બહુ ટાઈમ ટેકિંગ મેથડ છે. તમને રિઝલ્ટ બધું એક્યુરેટ મળશે, પણ બહુ ટાઈમ ટેકિંગ મેથડ છે. તો આનું જ ઇમ્પ્રુવમેન્ટ, ઓછો ટાઈમ લાગે એના માટે આપણે કરાયું મૂવિંગ બોટ મેથડ, કે જેમાં હોરિઝોન્ટલ એક્સિસ કરંટ મીટરનો આપણે યુઝ કરશું. હોરિઝોન્ટલ એક્સિસ કરંટ મીટરનો યુઝ કરશું અને બોટથી નીચે 0.5 મીટરે લગાવી દઈશું, બોટથી નીચે. અને 0.5 મીટરે બોટથી નીચે જ્યારે લગાવીએ છીએ, એ વેલોસિટીને આપણે કહીશું સરફેસ વેલોસિટી. તો બીજો એક MCQ નીકળ્યો અહીંયા, કે સરફેસ વેલોસિટી મેજર કરવા માટે કરંટ મીટર કઈ જગ્યાએ લગાવવું પડે? સરફેસથી, જે ટોપ સરફેસ છે, પાણીનું ફ્રી સરફેસ છે, એનાથી 0.5 મીટર નીચે લગાવવું પડે. થર્ડ ઇઝ ડાયલ્યુશન ટેકનિક. આનો ક્વેશ્ચન એ આવે છે કે ડાયલ્યુશન ટેકનિક કયા પ્રિન્સિપલ પર બેઝ છે? તો કન્ટિન્યુટી પ્રિન્સિપલ પર બેઝ છે, વિચ ઇઝ કોલ્ડ એઝ કન્ઝર્વેશન ઓફ માસ. અને આ ડાયલ્યુશન ટેકનિક મેજર કઈ જગ્યાએ કરવા માટે વપરાય છે? તો માઉન્ટેનિયસ રીજનની અંદર, કે જ્યાં આગળ નાના અને ટર્બ્યુલન્ટ સ્ટ્રીમ હોય, ત્યાં આગળ આનો યુઝ થાય. બીજું કે ડાયલ્યુશન ટેકનિકની અંદર જે ટ્રેસરનો યુઝ કરવામાં આવે છે, ટ્રેસરમાં કયા કયા કેમિકલ હોય છે? તો હું કોમન સોલ્ટ વાપરી શકું, સોડિયમ ડાયક્રોમેટ વાપરી શકું, ફ્લોરેસન્ટ ડાય વાપરી શકું, વિચ ઇઝ રોડામાઇન WT, સલ્ફોરોડામાઇન B એક્સ્ટ્રા, અને રેડિયો એક્ટિવ મટીરિયલ પણ વાપરી શકું, બ્રોમાઇન 83, સોડિયમ 24 અને આયોડિન 123, 132. આ મલ્ટિપલ વસ્તુઓનો યુઝ કરી શકાય છે. શેની અંદર? ડાયલ્યુશન ટેકનિકની અંદર. એના પછી છે ઇલેક્ટ્રોમેગ્નેટિક મેથડ. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક મેથડ ફેરાડેઝ પ્રિન્સિપલ પર કામ કરે છે, બરાબર છે? ફેરાડેનો બેઝિક પ્રિન્સિપલ જૂનો હતો એ, કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાંથી અગર હું કંડક્ટન્સ પાસ કરાવડું, કંડક્ટરને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાંથી ક્રોસ કરાવડાવું, તો ભાઈ ઇલેક્ટ્રિક કરંટ જનરેટ થશે. પણ આનો યુઝ નથી. કેમ યુઝ નથી? બહુ બધા વાયર નાખવા પડે, ખર્ચો વધારે આવે, બરાબર છે? 100 મીટર સુધી જ અકોમોડેટ કરી શકાય, એક્સપેન્સિવ ઇન્સ્ટ્રુમેન્ટેશન થાય, અને પાણીમાં આંગળી નાખો તો કરંટ આવે, એવું ના કરાય, બરાબર છે? એટલે આનો યુઝ લિમિટેડ છે, કોસ્ટલી છે, લિમિટેડ છે. અલ્ટ્રાસોનિક મેથડ, મેક્સિમમ યુઝ અત્યારે આ થાય. સ્વેનગલે ડેવલપ કરી હતી. અલ્ટ્રાસોનિક સાઉન્ડ ટ્રાવેલના પ્રિન્સિપલ પર કામ કરે છે. વન કાઇન્ડ ઓફ એસ્ટિમેશન ઓફ એરિયા વેલોસિટી મેથડ જ છે, રાઈટ? અલ્ટ્રાસોનિક સિગ્નલથી એવરેજ વેલોસિટી આપણે મેજર કરશું ને એના ઉપરથી નીકાળશું. આ મેથડ વધારે એક્યુરેટ છે, અને આ મેથડ હાલ યુઝ થાય છે. ઓટોમેટિક રેકોર્ડિંગ કરવું આનાથી પોસિબલ છે, ને ગમે એટલી વિડ્થ હોય, ડેપ્થ હોય, કે બહુ ફરક નથી પડતો. આમાં ખાલી રિવરના બે કિનારાએ આવા અલ્ટ્રાસોનિક સાઉન્ડના ડિવાઇસ જ લગાવવાના હોય છે, કે જેને ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. આટલું જ લગાવવાનું, કે જે વેવ્સને રિસીવ કરી શકે અને વેવ્સને ટ્રાન્સમિટ કરી શકે. પહેલા વાયરિંગમાં તો કેવું હતું કે મારે રિવર બેડને અક્રોસ આખી કોઇલનું વાયરિંગ કરાવવું પડતું હતું. આ આખું વાયરિંગ રિવર બેડને અક્રોસ કરાવવું પડતું હતું. તો અગર 500 મીટરની ચેનલ છે, તો 500 મીટરના આટલા બધા વાયર નાખવા પડે, એટલે કોસ્ટલી થઈ જતું. આમાં તો એવું કંઈ નહીં, કિનારા પર બે ડબ્બા મૂકવાના, ગમે એટલા દૂર હોય. સમજાય છે? તો આ અલ્ટ્રાસોનિક મેથડની વાત કરી. તો આ બધી ડાયરેક્ટ મેથડ પૂરી થઈ. ઇનડાયરેક્ટ મેથડમાં ફ્લોર મેજરિંગ સ્ટ્રક્ચર્સ. આ ફ્લો મેજરિંગ સ્ટ્રક્ચર નોચ, વિયર, ફ્લુમ, સ્લુઇસ ગેટ, બધું ફ્લુઇડ મિકેનિક્સમાં ભણે. સ્લોપ એરિયા મેથડ. આ સ્લોપ એરિયા મેથડ તમે ભણશો ફ્લુઇડ મિકેનિક્સની અંદર ઓપન ચેનલ ફ્લોમાં. ઓપન ચેનલ ફ્લોની અંદર જો આ નોચ છે ભાઈ, વી નોચ છે, રાઈટ? અને આ રેમ ફ્લુમ છે. ફ્લો મેજરિંગ ડિવાઇસ જ છે આ બધી. આપણે જે વાત કરતા હતા સ્લોપ એરિયા મેથડ વાળી, આ સ્લોપ એરિયા મેથડનો યુઝ કઈ જગ્યાએ થાય? તો ઓલ્ડ ફ્લડના ડેટા, હાઈ ફ્લડ આવ્યું હોય જૂના વર્ષોમાં, એ ડેટા નીકાળવા હોય ત્યારે આ મેક્સિમમ યુઝ થાય. કે જે યુઝથી હાઈ વોટર માર્ક સ્ટડી કરશું, સિલ્ટ લાઇન અને વોશ લાઇન સ્ટડી કરશું, અને સિનિયર સિટીઝન જોડે ઇન્ટરવ્યૂ લઈશું. તો આ MCQ નીકળે છે કે કઈ મેથડની અંદર સિનિયર સિટીઝન જોડે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, જેથી કરીને જાણી શકાય કે પ્રીવિયસ ફ્લડ માર્ક શું હતા, અથવા પ્રીવિયસ ફ્લડની વેલ્યુ શું હતી. શું આવશે એની અંદર ભાઈ? એરિયા વેલોસિટી મેથડ, રાઈટ? હવે નેક્સ્ટ આવે છે સ્ટેજ ડિસ્ચાર્જ રિલેશનશિપ. તો સ્ટેટ ડિસ્ચાર્જ રિલેશનશિપમાંથી ભાઈ એક બહુ ફેમસ MCQ અને એકમેવ એકમાત્ર MCQ કહી શકાય કે રેટિંગ કર્વ એટલે શું?
તો સ્ટેજ અને ડિસ્ચાર્જના કર્વને રેટિંગ કર્વ કહેવામાં આવે. અગર રેટિંગ કર્વ મારો ટાઈમની સાથે ચેન્જ નથી થતો, અગર રેટિંગ કર્વ મારો ટાઈમની સાથે ચેન્જ નથી થતો, મતલબ 2002માં જે રેટિંગ કર્વ છે સ્ટેજ ડિસ્ચાર્જનું રિલેશન છે કોઈ એક સેક્શન પર, એ રિલેશન આજે પણ કાયમ છે, તો હું એવા કંટ્રોલને પરમેનન્ટ કંટ્રોલ કહીશ. પણ અગર ટાઈમની સાથે ચેન્જ થાય છે, ટાઈમની સાથે ચેન્જ થાય છે, તો એવા કંટ્રોલને હું શિફ્ટિંગ કંટ્રોલ કહીશ. શિફ્ટિંગ કંટ્રોલ કયા કયા રીઝનના કારણે હોઈ શકે? ટાઈમની સાથે સ્ટેજ અને ડિસ્ચાર્જનું રિલેશન ટોટલ 4 વસ્તુના કારણે બદલાઈ શકે. એક તો મારા સેક્શનની અંદર વીડ ગ્રોથ, ડ્રેજિંગ અથવા તો ચેનલમાં એન્ક્રોચમેન્ટ થયું છે, મતલબ મારા સેક્શનના પેરામીટર જ બદલાઈ ગયા. બીજું, ચેનલની અંદર એગ્રેડેશન અને ડિગ્રેડેશન ફિનોમિના થઈ છે, મતલબ કોઈ જગ્યાએ સિલ્ટિંગ થયું છે અને કોઈ જગ્યાએ સ્કાવરિંગ થયું છે, તો પણ મારા ચેનલના સેક્શન બદલાઈ ગયા. ત્રીજું, વેરિયેબલ બેકવોટર ઇફેક્ટ આવી છે, મતલબ જે જગ્યાએ હું મેજરમેન્ટ કરું છું એના ડાઉનસ્ટ્રીમ સાઇડની અંદર કોઈક એક ડેમ કે ચેક ડેમ કે રિઝર્વાયર કે કંઈક નાનકડું એવું ઓબ્સ્ટ્રક્શન આવ્યું છે જેના કારણે બેકવોટર ઇફેક્ટ આવી છે. ચોથું, અનસ્ટેડી ફ્લો ઇફેક્ટ થઈ છે, મતલબ ફ્લેશ ફ્લડની કન્ડિશન આવી છે કે ફટાફટ પાણીનું લેવલ વધે છે અને ફટાફટ પાણીનું લેવલ ઘટે છે, તો પણ મારી એ મુવમેન્ટ માટે સ્ટેટ ડિસ્ચાર્જ રિલેશનશિપ વેલિડ નહીં રહે. આ ચારેય શિફ્ટિંગ કંટ્રોલમાંથી પહેલા બે શિફ્ટિંગ કંટ્રોલનું કોઈ જ સોલ્યુશન નથી. મારે ફરીથી જ આખો સ્ટેટ ડિસ્ચાર્જનો કર્વ પ્લોટ કરવો પડે. પણ અગર થર્ડ અને ફોર્થ રીઝનના કારણે મારું શિફ્ટિંગ કંટ્રોલ થયું છે, તો હું મારા એક્ઝિસ્ટિંગ કર્વની અંદર સ્ટેટ ડિસ્ચાર્જ જે રેટિંગ કર્વ છે એની અંદર થોડા ઘણા મોડિફિકેશન કરી શકું છું ને એ મોડિફિકેશનથી નવા રીડિંગ લેવા માટે એને કેપેબલ બનાવી શકું છું. શું છે મોડિફિકેશન? અગર બેકવોટર ઇફેક્ટ થઈ છે, તો અપસ્ટ્રીમની અંદર એક ઓક્ઝિલરી ગેજ, સેકન્ડરી ડાઉનસ્ટ્રીમની અંદર ઓક્ઝિલરી ગેજ અથવા તો સેકન્ડરી ગેજ ઇન્સ્ટોલ કરો. સિમ્પલ વસ્તુ, રાઈટ? જવા દો આ વસ્તુઓ, જવા દો, આ તો બધું સમજૂતી માટે છે. હા, અગર અનસ્ટેડી ફ્લો ઇફેક્ટના કારણે મારી સ્ટેટ ડિસ્ચાર્જ રિલેશનશિપ ઇફેક્ટ થઈ છે, શિફ્ટિંગ કંટ્રોલ થયું છે, તો એનું સોલ્યુશન છે કે હું લૂપ્ડ કર્વનો ઉપયોગ કરું. કર્વ જે આવશે મારો અનસ્ટેડી ફ્લોમાં એ લૂપ્ડ કર્વ આવશે. ઠીક છે? બસ તો આ જ છે. શેના માટેની વાત થઈ આ બધી? સ્ટ્રીમ ફ્લો મેઝરમેન્ટની વાત આટલી થઈ. ક્લિયર છે? આજે આટલું રાખશું. પબ્લિક ભાગી ગઈ, કોઈ રિપ્લાય જ નહીં આલતી. શોર્ટમાં જે કામનું હતું એ રહ્યું, એ પકડાયું મેં તમને. બરાબર છે? કાલે પણ આ જ રીતનું રહેશે. કાલે લગભગ લાસ્ટ લેક્ચર રહેશે. સ્ટ્રીમ ફ્લો મેઝરમેન્ટ હા કાલે પૂરું થઈ જશે. યસ બ્રો, કાલે પૂરું થઈ જશે. ડન. ફ્લડ રાઉટિંગ, હાઇડ્રોગ્રાફ. આમાં એમસીક્યુ કોઈ બચે છે? વિચ અઝમ્પશન ઓફ ધ યુનિટ હાઇડ્રોગ્રાફ વાળો છે આ રહ્યો? તો જવા દો, વચ્ચે કોઈ છોડ્યા નતા ને આપણે? ના, નહીં. આ બધા જે પેન્ડિંગ છે બધા હાઇડ્રોગ્રાફ વાળા જ છે, થોડા થોડા રન ઓફ વાળા જ છે. તો કાલે રન ઓફ હાઇડ્રોગ્રાફ, ફ્લડ અને ફ્લડ રાઉટિંગ કવર કરી લઈશું આપણે, રાઈટ? અને એના એમસીક્યુ પર થોડુંક વધારે ફોકસ કરશું. ઠીક છે? ચલો ભાઈ. ઇન્ટરવ્યુ સેશન હશે આજે. ઇન્ટરવ્યુ સેશન તો હોય જ છે ને ભાઈ. ઇન્ટરવ્યુ સેશન રોજ સાંજે હોય છે મારા ભાઈ. ગઈકાલ સ્વામી સરનો હતો ઇન્ટરવ્યુ સેશન. રવિભાઈ, હાઇડ્રોનો ઇન્ટરવ્યુ સેશન લગભગ હવે મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી અક્ષય સર આવશે. હાઇડ્રોનો ઇન્ટરવ્યુ સેશન લગભગ 5 તારીખ પછી જશે દોસ્ત. 5 તારીખ પછી. કેમ કે અત્યારે મોર્નિંગમાં મારે આ સેશન છે 2-2.5 કલાક, અને ઇવનિંગમાં એએમસી ટીએસ વાળું છે. એએમસી વાળા જે ક્લાસ 3 વાળા છે,
પહેલા એમનું સવારે હતું, પછી રમેશ સાહેબે કીધું કે સવારે આર્યુ રાખો, એમ કે આ 26 આપણા છોકરાઓને કે 3 દિવસમાં રિવિઝન કરાવી દો. 3 દિવસ એ શિફ્ટ કર્યું એમ. તો એમસીટીએસ સાંજે છે, જેની અંદર એન્વાયરમેન્ટ ચાલે છે, હાઇડ્રોનિક એન્વાયરમેન્ટ ચાલે છે. એ પતી જ જશે લગભગ આજે. પણ મેન્સની પ્રિપેરેશન કરવી છે, સ્પેશિયલ સેશન રાખો, ડેટ આવી ગઈ છે. એ વાત થઈ. મેન્સ માટે એક આખું મસ્ત શેડ્યુલ સેટ કરવું છે, ગઈ વખતે જે રીતે પકડ્યું હતું એ રીતે. આ વખતે તો આઈડિયા બી આવી ગયો કોર્સ કઈ રીતે સેટઅપ કરવાનો છે, એટલે કરી મેન્સનું પણ ગોઠવી દઈએ. એટલે બસ આ જ છે કે ભાઈ આજે, હા, આવતીકાલે તમે નવરા થઈ જશો, પછી અઠવાડિયે થોડુંક હું મારા ગળાને આરામ આપીશ. કેમ કે આ મહિનો આખો સવાર સાંજ સવાર સાંજ સવાર સાંજ 2-2 3-3 કલાક એમ મારો લેવાઈ ગયો છે એમ. એટલે કઈ નહીં. થેન્ક યુ વેરી મચ. આજે આટલું રાખીએ. રાઈટ. જય હિન્દ, જય ભારત. ચલો આવજો. બાય બાય.